મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ. જય શ્રી સ્વામિનારાયણ. નારાયણમ નમસ્કૃત્યમ નરચૈવમ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદિરયતે. તો સૌથી પહેલાં આજની વિડીયોનો ટૉપિક ભગવાન સ્વામિનારાયણનો આવિર્ભાવ અને તેનું કારણ પ્રયોજન આપણે 3 શાસ્ત્રોના આધારે જોઈશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે ડિસ્ક્લેમર જોઈ લઈએ કે આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈ સંસ્થા કોઈ વ્યક્તિનો વિરોધ કરવાનો નથી, સાથે જ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિનો પ્રચાર કરવાનો પણ નથી. જેને ફક્ત વિરોધ કરવો છે બરાબર છે તો એના માટે એક્સ્ટ્રીમલી સોરી, એના માટે પણ આ વિડીયો નથી. પણ જેને જાણવાની ઈચ્છા છે, સમજવાની ઈચ્છા છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ શેના માટે થયો હતો, એ અવતારનું કારણ પ્રયોજન શું હતું અને એનો શાસ્ત્રમાં ઉલ્લેખ કેવી રીતે આવે છે, ક્યાં આવે છે, એ જાણવાની જેને ઈચ્છા હોય તો એ લોકો આ વિડીયો જોઈ શકે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે કે એ લોકો પણ એમની માહિતી માટે અથવા પોતાનું જ્ઞાન વધારવા માટે આ વિડીયો જોઈ શકે છે. હવે એમાં પણ ઘણા મતભેદો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ. તો અહીંયા હું જે વાત કરીશ એ 3 શાસ્ત્રોના આધારે કરીશ. તો એમાં પણ જે પણ વાત આવશે એ જે રીતે શાસ્ત્રમાં લખેલી છે એ રીતે જ કરીશ. એટલે એમાં પણ કોઈને આઘાત લાગે તો સૌથી પહેલાં જ હું માફી માગી લઉં છું. પણ જે ઓપન માઇન્ડ સાથે આ વાતને સમજવાનો પ્રયત્ન કરશે અને વાત સમજાશે અને એ શાસ્ત્ર સંમત પણ છે બરાબર છે. તો આ ડિસ્ક્લેમર સાથે આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલાં આપણને ખબર છે કે સનાતન ધર્મનો પાયો શું છે. તો વેદો, ઉપનિષદો બરાબર અને પુરાણો પણ. કેમ કે વેદો છે એ મૂળ છે સનાતન ધર્મનું અને ઉપનિષદોમાં વેદોનું એસેન્સ એટલે સાર લેવામાં આવેલો છે અને પુરાણો છે એ સ્ટોરીના ફોર્મમાં છે. એટલે અને પુરાણોમાં ખાસ કરીને જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ આપણે સ્ટોરીના ફોર્મમાં આપેલો છે અને એમાં પણ વેદો અને ઉપનિષદોના સાર ઘણી જગ્યાએ લેવામાં આવેલો છે. તો આ સનાતન ધર્મની કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય તો આ 3 મુખ્ય વસ્તુ છે, વેદો, ઉપનિષદ અને પુરાણો બરાબર છે. હવે જો એમાં એ વાત આવતી હોય તો આપણે એવું માની શકીએ છીએ કે એ સનાતન ધર્મની વાત છે અને જો એ એના સંગત ના હોય તો આપણે કન્ક્લુઝન કરી શકીએ છીએ કે ભાઈ આ જે વાત છે એ સનાતન ધર્મને મળતી આવતી નથી બરાબર. હવે આપણે જ્યારે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ અથવા કોઈ કથા કે કોઈ વાત સાંભળતા હોઈએ છીએ ભગવાનની, ત્યારે 2 વસ્તુની વાત આવે છે, પુરુષ અને પ્રકૃતિ. આ ઘણા લોકોને ખબર હશે કે ભાઈ સૃષ્ટિની ઉત્પત્તિ પુરુષ અને પ્રકૃતિમાં થાય છે અને જ્યાં ભગવાનનું વર્ણન આવે છે ત્યાં ભગવાનને પુરુષ અને પ્રકૃતિથી પર, જે નિર્ગુણ છે, જે માયાથી પર છે, એવી રીતે ભગવાનનું વર્ણન આવેલું છે. અને શાસ્ત્રોમાં ભગવાનને અલગ અલગ નામોથી દર્શાવેલ છે. જેમ કે કોઈ જગ્યાએ ભગવાનને પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, શ્રી વિષ્ણુ, કૃષ્ણ, વસુદેવ નારાયણ એવા અનેક નામોથી સંબોધેલા છે બરાબર છે. અને એ એટલે જ આપણે ભગવાનને બહુનામી કહીએ છીએ. બહુનામી એટલે કે અનેક નામોને ધારણ કરનાર. એટલે ભગવાન અનેક નામો ધારણ કરે છે અને એને અનેક નામો તરીકે સંબોધાય બી છે. તો આ પહેલો મુદ્દો. હવે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યારે ભગવાન એ ચતુર્યુગ ધારણ કરીને અનેક બ્રહ્માંડોનું સંચાલન કરે છે અને એક બ્રહ્માંડ દીઠ એ આ પ્રકૃતિના ગુણો સ્વીકારીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપે થાય છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાનના સગુણ રૂપો કહેવાય છે અને પ્રકૃતિ પર ભગવાનને નિર્ગુણ કહેવાય છે. હવે જે વેદાંત, આપણા સનાતન ધર્મમાં જે વેદાંત દર્શન છે એમાં અનેક મતો છે. તો સૌથી પહેલાં તો અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, પછી દ્વૈત, પછી શુદ્ધ અદ્વૈત, દ્વૈતાદ્વૈત, એવી રીતે અનેક મતભેદો છે. પણ અદ્વૈત મત ભગવાનને નિર્ગુણ નિરાકાર તરીકે સ્વીકારે છે અને વિશિષ્ટ અદ્વૈતને બાકીના મતો ભગવાનને સાકાર રૂપે સ્વીકારે છે. અને નિર્ગુણ પણ છે ભગવાનનામાં, બીજા ગુણો પણ એટલે માયાથી પર જે ગુણો છે, કલ્યાણકારી ગુણો એવા રહેલા છે. એટલે ભગવાનને સગુણ સાકાર તરીકે સ્વીકારે છે. આ એક બેઝિક ડિફરન્સ છે. પણ દરેક મતો એવું તો માને છે કે જે ભગવાન છે એ પ્રકૃતિથી પર છે બરાબર, એમાં કોઈ મતભેદ નથી. હવે એ જ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે, હવે અવતારોનો મુખ્ય ઉલ્લેખ તમને પુરાણોમાં જોવા મળશે બરાબર, કે ભગવાનના વિવિધ અવતારો થાય છે અને ભગવાનના અવતારો મનુષ્ય યોનિમાં, દેવ યોનિમાં કે પ્રાણી યોનિમાં થતા હોય છે. અને એ અવતારોનું પ્રયોજન શું હોય છે કે ક્યારેક અધર્મનો કે અસુરોનો નાશ કરવાનો હોય છે, સાથે ધર્મનું સ્થાપન કરવાનું હોય છે
અને મુમુક્ષુ જીવો હોય એનું કલ્યાણ કરવાનો એ અવતારનું પ્રયોજન હોય છે. આ વાતો આપણને પુરાણોમાંથી જોવા મળે છે. હવે એમાં સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એનો ઉલ્લેખ અથવા એનું પ્રયોજન શું છે અને એનો કયા શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે એને સમજવા અહીંયા હું 3 શાસ્ત્રોના આધારે એની વાત કરીશ. પહેલું તો શ્રીમદ ભાગવત પુરાણ, બરાબર છે. હવે શ્રીમદ ભાગવત પુરાણ આપણને દરેકને ખબર છે કે ભાઈ એ 18 પુરાણોમાંનું એક પુરાણ છે. હવે જે વૈષ્ણવ સંપ્રદાય છે એ લોકો માને છે કે આ શ્રીમદ ભાગવત પુરાણ વ્યાસજીએ 17 પુરાણો રચ્યા પછી છેલ્લે 18મા પુરાણની રચના કરી અને સમગ્ર શાસ્ત્રોનો અને સમગ્ર પુરાણોનો સારભૂત ગ્રંથ એ શ્રીમદ ભાગવત પુરાણ માનવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયના મતે. અને એમાં 10મ સ્કંદમાં વેદ વ્યાસજીએ જે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ અવતાર થયો એમાં જે ભગવાનના જે લીલા ચરિત્રો છે એનું વર્ણન કરવામાં આવેલું છે. એ શ્રી કૃષ્ણ ભગવાનને એ પ્રકૃતિ પર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારેલા છે. હવે એ નિર્વિવાદ બાબત છે, એમાં કોઈને શંકા નથી. જેને શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરેલો છે એને ખબર જ છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને વેદવ્યાસીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકાર કરેલા છે, બરાબર છે. બીજો ગ્રંથ છે વાસુદેવ મહાત્મ્ય. વાસુદેવ મહાત્મ્ય એ સેપરેટ ગ્રંથ નથી, પરંતુ સ્કંદ પુરાણ કે જેમાં સ્કંદ એટલે કે કાર્તિકેય અને સાવર્ણી મુનિના સંવાદ રૂપે અનેક વાતો છે અને એમાં વિષ્ણુખંડ આવેલો છે અને એમાં વાસુદેવ મહાત્મ્ય છે. એમાં આપણે થોડા એના રેફરન્સ લઈશું. અને ત્રીજો ગ્રંથ લીધેલ છે સત્સંગી જીવન. હવે આ ગ્રંથનું નામ જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ નથી તો સ્વામિનારાયણ સંપ્રદાયથી બહારના લોકો છે એને કદાચ ખ્યાલ નહીં હોય કે સત્સંગી જીવન ગ્રંથ શિક્ષાપત્રી પછીનો મુખ્ય ગ્રંથ સત્સંગી જીવન ગ્રંથ છે. કે સત્સંગી જીવન મુખ્ય ગ્રંથ કેમ છે તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સતાનંદ મુનિ સ્વામીએ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અને સિદ્ધાંતો એનો સાર એને વર્ણવેલો છે અને સ્વામી ભગવાને એને પ્રમાણિત કરેલો છે અને આખો ગ્રંથ સંસ્કૃતમાં રચાયેલો છે. એટલે જ્યારે બી સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ વાત આવે ત્યારે સત્સંગી જીવન છે એ મૂળભૂત ગ્રંથ ગણાય છે, બરાબર. તો એટલે શ્રીમદ ભાગવત પુરાણ, વાસુદેવ મહાત્મ્ય એ 2 વેદવ્યાસ રચિત ગ્રંથ છે. સત્સંગી જીવન સ્વામિનારાયણ સંપ્રદાયનું ગ્રંથ છે. એ 2 વચ્ચે આપણે લિંક બાંધીશું અને એક કોન્ટેક્ટ સાથે સમજીશું કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર અને એની પાછળનું પ્રયોજન શું હતું એ આપણને આ 3 ગ્રંથોથી સમજાશે. હવે આમાં સૌથી પહેલાં આપણે ભગવાન નરનારાયણ ઋષિ કોણ છે એની થોડી માહિતી મેળવીશું. જો તમે શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય, પુરાણોનો અભ્યાસ કર્યો હોય તો એમાં જે સમયની ગણતરી છે એનું બહુ વિસ્તૃત વર્ણન આપેલું છે, પણ હું અહીંયા ટૂંકમાં સમજાવું છું કે આપણા બ્રહ્માંડના જે બ્રહ્માજી છે, બરાબર છે, એનું કયું વર્ષ ચાલે છે. તો પહેલાં તો બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. એમાં અત્યારનો ટાઈમ એ બ્રહ્માજીનો 51મો વર્ષ અને એનો પહેલો દિવસ ચાલે છે, બરાબર છે. અને બ્રહ્માજીનો એક દિવસ બહુ લાંબો ચાલે છે અને એને એક કલ્પ પણ કહેવાય છે. હવે જો એનું આપણે એની ગણતરી એવી રીતે આપેલી છે કે જેમ 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ, એના ટોટલ 43,20,000 સમથિંગ વર્ષ થાય છે. એને એક મહાયુગ કહેવાય છે. એટલે 4 યુગની ચોકડી એને એક મહાયુગ કહેવાય છે. અને એવા 1000 મહાયુગ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે. એટલે ઘણો લાંબો સમય છે એક દિવસ. અને એને એક કલ્પ પણ કહેવાય છે. અને અત્યારે જે ચાલે છે એને શ્વેતવરા કલ્પ કહેવાય છે. તો હવે બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર થાય છે. મન્વંતર એટલે શું કે ભાઈ એટલે 1000ને આપણે 14 વડે ભાગીએ તો લગભગ 71 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે 71 મહાયુગ સુધી એક મનુ અને એક ઇન્દ્ર એ રાજ કરે છે અને એમની સાથે સપ્તર્ષિ ઋષિ પણ હોય છે. એટલે જ્યારે મન્વંતર બદલાય ત્યારે મનુ બદલાય છે અને ઇન્દ્ર બદલાય છે અને સપ્તર્ષિ ઋષિમાં પણ ફેરફાર થાય છે. હવે જ્યારે પહેલો મન્વંતરનો પહેલો સતયુગ ચાલતો હતો ત્યારે નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો હતો અને કોના થકી થયો હતો તો શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે બ્રહ્માજીમાંથી ધર્મ પ્રજાપતિની ઉત્પત્તિ થઈ અને જે દક્ષ પ્રજાપતિ છે એમની જે કન્યા છે એનું નામ મૂર્તિ દેવી છે, એ આ પ્રજાપતિના પત્ની છે. આ હું આગળ જ્યારે આપણે શ્રીમદ ભાગવતના પ્રમાણો જોઈશું ત્યારે એમાંથી હું તમને શ્લોક સાથે આ વસ્તુનું રેફરન્સ બતાવીશ. અને આ બંને થકી ધર્મ અને મૂર્તિ દેવી થકી નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થાય છે આ ધરતી પર. અને એ જે ભગવાન છે નરનારાયણ ઋષિ છે એ એક કલ્પ સુધી બદ્રિકાશ્રમમાં તપ કરે છે, બરાબર છે. એક કલ્પ એટલે આજે પણ તપ કરે છે. એટલે કોઈ કહેશે કે ભાઈ બદ્રિકાશ્રમ શું, તો બદ્રિકાશ્રમ એટલે આપણે જે બદ્રીનાથ આપણને એક ધામ તરીકે ખબર છે, પણ જે આખું ક્ષેત્ર કહેવાય છે બદ્રી વિશાળ, બરાબર છે. એમાં એક
ગુપ્ત સ્થાન છે કે જેનો ફિઝિકલ એક્સેસ નથી, સૂક્ષ્મ રૂપે છે. એમાં નરનારાયણ ઋષિ આજે પણ ત્યાં અનેક બધા ઋષિમુનિઓ સાથે બિરાજમાન છે અને જે મુમુક્ષુ હોય છે અથવા જે એવી સ્થિતિને પામેલા હોય છે એને દર્શન પણ નરનારાયણ ઋષિ આપે છે, એવી માન્યતા છે. હવે એ તપ શેના માટે કરે છે તો તમને ખબર હશે કે ભાઈ જે જંબુદ્વીપ છે એમાં ભરતખંડ એના અધિપતિ તરીકે નરનારાયણ ઋષિને બતાવેલા છે શ્રીમદ ભાગવતમાં. અને એમના ભરતખંડના વિશે જેટલા બી જીવો છે એના કલ્યાણ માટે એ તપ કરે છે, બરાબર છે, કેમ કે પોતે તો એ ભગવાન જ છે. એટલે હજુ પણ તપ કરે છે અને લગભગ અત્યારે 7મું મન્વંતર ચાલે છે, એટલે બીજા 7 મન્વંતર બાકી છે, ત્યાં સુધી એ આ પૃથ્વી પર રહે છે. હવે શ્રી કૃષ્ણ અવતાર ક્યારે થયો હતો તો જ્યારે 7મું મન્વંતર એટલે અત્યારનું જે મન્વંતર એનો 28મું મહાયુગ ચાલે છે અને એના દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ અવતાર ની વાત આવે છે, બરાબર છે. એટલે આ થોડો કોન્ટેક્સ આપું છું કે ભાઈ નરનારાયણ ઋષિ એ પહેલા મન્વંતરના સતયુગમાંથી પ્રાદુર્ભાવ પામેલા છે અને હજુ પણ એ બદ્રિકાશ્રમમાં સૂક્ષ્મ રૂપે રહીને તપ કરે છે. ઓકે, તો હવે આપણે શાસ્ત્ર પ્રમાણ જોઈશું. તો સૌથી પહેલી જે 3 ગ્રંથોની વાત કરીએ એમાં સૌથી પહેલાં શ્રીમદ ભાગવત પુરાણ, જેમ મેં પહેલાં કહ્યું કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાયમાં આ મુખ્ય પ્રબંધ ગ્રંથ તરીકે માનવામાં આવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આ 8 શાસ્ત્રોમાં આને સ્વીકારેલ છે અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે એમાંના 10મ સ્કંદનું રોજ પાઠ કરવો અથવા વર્ષ એકવાર પાઠ કરવો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શ્રીમદ ભાગવત મુખ્ય પ્રબંધ છે. હવે આપણે જે આગળ વાત કરી નરનારાયણ ઋષિ, ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્ત ઉદ્ધવજી અને મૈત્રેયજી ઋષિ, આના વિશેની જે માહિતી છે આપણે શ્રીમદ ભાગવત પુરાણમાંથી મેળવીશું. નરનારાયણ ઋષિ, ઉદ્ધવજી અને મૈત્રેયજી ઋષિ, આની જે વાત અહીંયા શ્રીમદ ભાગવત પુરાણમાંથી આપણે કરીશું એ એક ભૂમિકા બાંધવા માટે કરું છું, તો જ આપણને સમજાશે કે ભગવાન સ્વામિનારાયણના અવતારનું પ્રયોજન, બરાબર છે, એના માટે આ જરૂરી છે. એટલે મેં અહીંયા જે શ્રીમદ ભાગવત પુરાણના સ્કંદ એના અધ્યાય અને શ્લોક બ્રેકેટમાં જે છે પેજ નંબર છે, એટલે એ રિલેવન્ટ નથી, પણ જેને જો ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો એ સ્કંદ અધ્યાય અને શ્લોક નંબર પ્રમાણે એ કોઈ પણ લેંગ્વેજમાં ભાષાંતર અલગ અલગ પ્રકાશનનું વાંચી શકે છે. અને મારી જોડે જે ભાગવત છે એ ગીતા પ્રેસ ગોરખપુરનું છે અને ગુજરાતીમાં છે, સંક્ષિપ્ત છે, એટલે ભાષાંતર બહુ સંક્ષિપ્ત હશે, એટલે આપણે અહીંયા કોન્ટેક્સ જ સમજવાનો છે. આપણે હવે એ ભાગવત પુરાણના જે આ મેં રેફરન્સ લખ્યા છે એને આપણે જોઈએ. ઓકે, તો પહેલો રેફરન્સ બીજો સ્કંદ 7મો અધ્યાય. 7મો અધ્યાય એના વિશે છે ભગવાનના લીલા અવતારોની કથા, બરાબર છે. હવે અહીંયા બ્રહ્માજી કહે છે કે ભગવાન કયા કયા અવતારો ધારણ કરે છે. તો પહેલું વરા અવતારનું વર્ણન આવે છે, પછી સુયજ્ઞ અવતાર ભગવાન ધારણ કરે છે, કપિલ મુનિના રૂપમાં અવતાર ધારણ કરે છે, દત્તાત્રેય મુનિના રૂપમાં અવતાર ધારણ કરે છે, 4 કુમારોના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરે છે, બરાબર છે. હવે પછી શું કહે છે કે ધર્મની પત્ની કોણ છે તો દક્ષ કન્યા મૂર્તિના ગર્ભથી એઓ નરનારાયણના રૂપમાં પ્રગટ થયા, બરાબર છે. તો આ રેફરન્સ આવ્યો કે નરનારાયણની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, ધર્મ અને મૂર્તિના થકી એમની ઉત્પત્તિ થઈ છે, બરાબર છે. હવે આગળ એમનો મહિમા કહે છે કે નરનારાયણ ઋષિ કેવા છે તો તેમના તપનો પ્રભાવ તેમના જીવ જ છે. ઇન્દ્રે મોકલેલી ગામની સેના એટલે કે અપ્સરાઓ તેમની સામે જતાં જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી. તેઓ પોતાના હાવભાવથી તે આત્મ સ્વરૂપ ભગવાનના તપમાં વિઘ્ન નાખી શકી નહીં, બરાબર. પછી આગળ શું કહે છે 7મા શ્લોકમાં, નારદ શંકર વગેરે મહાનુભાવો પોતાની રોષભરી દ્રષ્ટિથી કામદેવને બાળી નાખે છે, પરંતુ સ્વયં પોતાના બાળનારા અસહ્ય ક્રોધને તેઓ બાળી શકતા નથી. તે જ ક્રોધ નરનારાયણના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરતાં પહેલાં જ ડરનો માર્યો કાપી ઉઠે છે, તો પછી ભલા તેમના હૃદયમાં કામનો પ્રવેશ તો થઈ જ કેમ શકે, બરાબર. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે પુરાણ વાંચીએ તો અત્યારે આ શ્રીમદ ભાગવત પુરાણ છે, એટલે આમાં નારાયણની એટલે વિષ્ણુની શ્રેષ્ઠતા બતાવી છે, બરાબર છે. એવી જ રીતે શિવ પુરાણ છે તો એમાં શંકર ભગવાનની શ્રેષ્ઠતા બતાવી છે. ભાગવતમાં બી શંકર ભગવાનનો 2-3 ચેપ્ટરમાં મહિમા આવે છે જ્યારે માર્કંડેય મુનિને દર્શન આપે છે. એટલે અહીંયા આ બે વચ્ચે ભેદ ના સમજો, કેમ કે વૈષ્ણવ સંપ્રદાયમાં નારાયણને ઈષ્ટદેવ તરીકે સ્વીકારવામાં આવે છે અને શંકરજીને નારાયણાત્મક શિવ કે ભાઈ શિવજીના આત્મા કોણ છે તો નારાયણ, એવી રીતે શ્રેષ્ઠ વૈષ્ણવ તરીકે એમને સ્વીકારવામાં આવે છે. એ જ રીતે જે શૈવ સંપ્રદાય છે એમાં શિવાત્મક નારાયણ એવી રીતે નારાયણને સ્વીકારવામાં આવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણવું. તો કેમ એવું જાણવું કે વેદોમાં
એ બંનેનું બ્રહ્મને વિશે પ્રતિપાદન કરેલું છે, એટલે બંનેને પરમાત્મા કહેલા છે. એટલે આપણે જ્યારે આવી વાતો આવે ત્યારે કોઈ એક રેફરન્સ લઈને એવું નહીં સમજવાનું કે શંકર શ્રેષ્ઠ છે કે નારાયણ શ્રેષ્ઠ છે. આપણા જે ઈષ્ટદેવ છે એનો મહિમા આપણે જરૂર સમજવાની, બરાબર છે. એટલે અહીંયા ફક્ત નરનારાયણનો તપનો પ્રભાવ કેવો છે, એમનો મહિમા કેવો છે એ સમજાવે છે આ શ્લોક દ્વારા. હવે આપણે બીજો રેફરન્સ લઈએ, 5મો સ્કંદ 19મો અધ્યાય 9 થી 15 શ્લોક, બરાબર છે. આ અધ્યાયમાં સુખદેવજી પરીક્ષિતને જંબુદ્વીપનું વર્ણન સંભળાવે છે અને એમાં જ્યારે ભારત વર્ષનું વર્ણન આવે છે ત્યારે શું કહે છે કે ભારત વર્ષમાં ભગવાન દયાવશ નર નારાયણ રૂપ ધારણ કરીને સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે અપ્રગટ રૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. એટલે મેં જેમ આગળ વાત કરી કે તમે બદ્રીનાથ એટલે બદ્રીધામમાં જાઓ તો તમને એ કંઈ ફિઝિકલ સ્થૂળ રૂપે એ સ્થળ નહીં દેખાય, પણ નરનારાયણ ભગવાન અપ્રગટ રૂપે એટલે કે સૂક્ષ્મ રૂપે આજે પણ ત્યાં તપ કરે છે. પછી એમનો આગળ મહિમા કહે છે કે તેમની આ તપસ્યા એવી છે કે જેના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઈશ્વરીય શાંતિ અને ઉપરીતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને અંતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે, બરાબર છે. ત્યાં ભગવાન નારદજી સ્વયં શ્રી ભગવાને કહેલા સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનારા પંચરાત્ર દર્શનનો સાવર્ણ મુનિને ઉપદેશ કરવા માટે, બરાબર છે. પછી ભારતના વર્ણાશ્રમ ધર્મ પર અવલંબિત પ્રજા સહિત અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી નરનારાયણની ઉપાસના કરે છે, બરાબર છે. તો નારદજી બી ભગવાન નરનારાયણની ઉપાસના કરે છે ત્યાં રહ્યા હતા. હવે આ જે સાવર્ણી મુનિ છે ને એનો આગળ બી રેફરન્સ આવશે જ્યારે આપણે વાસુદેવ મહાત્મ્ય નો રેફરન્સ લઈશું. હવે સાવર્ણી મુનિ કોણ છે? તો અત્યારે જે મનુ ચાલે છે એનું નામ વૈવસ્વત મનુ છે, એટલે એને આ જે મન્વંતર છે એને વૈવસ્વત મન્વંતર કહેવાય છે. એવી રીતે જે આના પછીનું મન્વંતર આવશે એમાં સાવર્ણી અને બીજા ભવિષ્યના જે મનુના નામ છે એમાંના એક સાવર્ણી મુનિ છે. એટલે સાવર્ણી મુનિ પણ ત્યાં રહીને નારદજી થકી આ પંચરાત્રનો ઉપદેશ અને બીજા ઉપદેશ સાંભળે છે, બરાબર છે. એટલે સાવર્ણી મુનિ પણ બદ્રિક આશ્રમમાં છે. આ બીજો રેફરન્સ છે. હવે એમાં આગળ જ નારદજી ત્યાં નરનારાયણની કેવી સ્તુતિ કરે છે. એટલે હું તમને નરનારાયણ એક સામાન્ય ઋષિ નથી પણ કોણ છે એનો મહિમા તમને આમાંથી સમજાશે. નારદજી કેવી સ્તુતિ કરે છે કે ઓમકાર સ્વરૂપ નિરંકાર નિધનોના ધન શાંત સ્વરૂપ ઋષિ શ્રેષ્ઠ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે. તેઓ પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે. તેમને વારંવાર નમસ્કાર. જેઓ વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં તેમના કરતા હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનથી બંધાતા નથી. શરીરમાં રહેતા હોવા છતાં પણ તેના ભૂખ, તરસ વગેરે ધર્મોને વશીભૂત થતા નથી તથા દ્રષ્ટા હોવા છતાં પણ જેમની દ્રષ્ટિ દ્રશ્યના ગુણ દોષોથી દૂષિત થતી નથી. તે અસંગ તેમજ વિશુદ્ધ સાક્ષી સ્વરૂપ ભગવાન શ્રી નારાયણને નમસ્કાર છે. હવે ત્રીજો રેફરન્સ 12મો સ્કંદ 8મો અધ્યાય શ્લોક નંબર 32 થી 49, બરાબર છે. હવે આ અધ્યાયમાં શું આવે છે કે જ્યારે માર્કંડેય મુનિ અને નરનારાયણ ઋષિ મળે છે ત્યારે માર્કંડેય મુનિ નરનારાયણ ઋષિની સ્તુતિ કરે છે અને માર્કંડેય મુનિ શું કહે છે, કેવી સ્તુતિ કરે છે, બરાબર છે, એનું વર્ણન આ અધ્યાયમાં છે. તો અહીંયા માર્કંડેય મુનિ જુએ છે કે ભગવાનના સાક્ષાત સ્વરૂપ નરનારાયણ ઋષિ પધાર્યા છે, બરાબર છે. ત્યારે તેઓ તુરંત ખૂબ જ આદરભાવથી ઊભા થઈ ગયા અને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હવે આગળ વાંચો. માર્કંડેય મુનિ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે શું કહે છે કે ભગવાન, હું અલ્પજ્ઞ જીવ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે અને પછી તેના દ્વારા વાણી, મન તથા ઇન્દ્રિયો પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભક્તિ કરવાવાળા ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલા છો, બરાબર છે. પછી પ્રભુ આપે માત્ર વિશ્વની રક્ષા માટે જ મત્સ્ય, કૂર્મ વગેરે અવતારો લીધા છે. તે જ પ્રમાણે આપે આ બંને રૂપ પણ ત્રિલોકના કલ્યાણ માટે, તેમના દુઃખોની નિવૃત્તિ માટે અને સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કર્યા છે, બરાબર છે. અને આપ રક્ષા તો કરો છો અને કરોડિયાની જેમ પોતાનામાંથી જ આ વિશ્વને પ્રગટ કરો છો અને પછી સ્વયં પોતાનામાં જ લીન કરી લો છો. આપ ચરાચરનું પાલન અને નિયમન કરવાવાળા છો. હું આપણા ચરણોમાં પ્રણામ કરું છું. જે આપણા ચરણોનું શરણ ગ્રહણ કરી લે તેમને કર્મ, ગુણ અને કાળ દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ પણ કરી શકતા નથી, બરાબર છે. પછી વેદોના મર્મજ્ઞ ઋષિ મુનિઓ આપને પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, વંદન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. એટલે આવી સ્તુતિ કરે છે. આગળ
આમાં વિસ્તૃતથી વર્ણન પણ આપેલું છે. ભગવાન આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ સત્ય જ્ઞાન સ્વરૂપ છો. અને જોઈએ છે કે આપના ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણની જો બુદ્ધિમાન પુરુષો આપની અને આપણા ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણની જ ઉપાસના કરે છે. બરાબર. માર્કંડેય મુનિ કોના ભક્ત છે? શિવજીના ભક્ત છે. બરાબર. આના પછી નરનારાયણ ઋષિ માર્કંડેય મુનિને માયાનું દર્શન પણ કરાવે છે અને પછી શંકર ભગવાન માર્કંડેય મુનિને દર્શન આપે છે અને શંકર ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે પણ શંકર ભગવાનનો એમાં મહિમા આવે છે. પરંતુ અહીંયા હું તમને જે રેફરન્સ બતાવવા માગું છું કે ભાઈ નરનારાયણ ઋષિ એ સામાન્ય એક ઋષિ નથી, એ સ્વયં નારાયણ જ છે એક રૂપમાં બદ્રિકાશ્રમમાં. એટલે જ માર્કંડેય મુનિ અહીંયા નરનારાયણની કેવી સ્તુતિ કરે છે કે તમે જ સર્વેશ્વર ભગવાન છો. બરાબર છે. હવે આપણે આગળ રેફરન્સ જોઈશું. અત્યાર સુધી આગળના રેફરન્સથી નરનારાયણ ઋષિનો મહિમા અને એમની ઉત્પત્તિ એ કોણ છે એ આપણે શ્રીમદ ભાગવત પુરાણના આધારે સમજ્યું. બરાબર છે. હવે આપણે આવીશું ઉદ્ધવજી. બરાબર છે. તો ઉદ્ધવજી આપણને બધાને ખબર જ છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. એકવાર એમની આજ્ઞાથી એ ગોપીઓને ઉપદેશ આપવા જાય છે, પણ ગોપીઓ થકી એ ઉપદેશ લઈને પાછા આવે છે અને એવી રીતે ગોપીઓનો મહિમા સમજે છે. તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થવાના હોય છે ત્યારે સોમનાથની નજીક પ્રભાસ પાટણ અગાડી શ્રી કૃષ્ણને ઉદ્ધવજી મળે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. એનો શું ઉપદેશ આપે છે અને એમને શું આજ્ઞા કરે છે આપણે આમાં રેફરન્સમાં જોઈશું. પરંતુ એ પહેલાં ઉદ્ધવજીને વિદુરજીનું જે સંવાદ છે એ આ અધ્યાયમાં આવે છે. તો અધ્યાય 3 સ્કંદ અને 4થો અધ્યાય, એમાં ઉદ્ધવજીને વિદુરજીનું મેળાપ થાય છે. બહુ લાંબો સંવાદ છે એટલે એમાં હું ડિટેલમાં નથી જતો, પણ વિદુરજી પણ આપણને લગભગ બધાને ખબર છે કે વિદુરજી કોણ છે. બરાબર છે. એ પાંડવ અને જે કૌરવ એના કાકાશ્રી પણ જ્યારે ધૃતરાષ્ટ્રને સમજાવે છે અને પણ એ માનતા નથી એટલે વિદુરજી નીકળી જાય છે ત્યાંથી. અને પછી ઉદ્ધવજી જોડે એમનું મિલન થાય છે એટલે મિલાપ થાય છે. ત્યારે બંને વચ્ચે સંવાદ થાય છે અને ઉદ્ધવજી સમજાવે છે કે ભાઈ આખો વંશ નાશ થઈ ગયો છે, આ બાજુ યાદવકુળનો પણ નાશ થઈ ગયો છે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ અંતર્ધ્યાન થઈ ગયા છે. અને શ્રી કૃષ્ણ ભગવાને તમને યાદ કર્યા હતા છેલ્લે અને મને જ્ઞાન આપીને મને શું આજ્ઞા કરી છે કહી છે. પછી વિદુરજી ઉદ્ધવજી પાસે જ્ઞાન માગે છે કે તમને શું ઉપદેશ આપ્યો, પરંતુ ઉદ્ધવજી એવું કહે છે કે હું અને મૈત્રેય ઋષિ બંને ત્યાં હતા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા એ પહેલાં. તો મૈત્રેય ઋષિને એવી આજ્ઞા કરી છે કે મેં તમને જે ઉપદેશ આપ્યો એ તમે વિદુરજીને આપજો. એવી રીતે ઉદ્ધવજી વિદુરજીને કહે છે અને વિદુરજીને મૈત્રેય ઋષિ પાસે જવાનું કહે છે. એટલે અહીંયા આપણે જે ભૂમિકા માટે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ એ બંનેના રેફરન્સ લેવાના છે. કેમ કે જ્યારે આપણે સ્વયં ભગવાનનું આવિર્ભાવનું જે કારણ જોઈશું એમાં આ બંને પાત્રોનો રેફરન્સ આગળ આવશે. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. હવે હું અહીંયા તમને ટૂંકમાં મેઇન જે શ્લોકો છે એના રેફરન્સ બતાવું છું. ઉદ્ધવજી વિદુરજીને શું કહે છે કે હું તેમના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું કે જ્યાં કરુણામૂર્તિ ભગવાન શ્રી નરનારાયણ એ બંને ઋષિરૂપ એ લોકો પર અનુગ્રહ કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય, બીજાઓને સુકર અને કઠોર તપ કરી રહ્યા છે. એટલે ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે ભાઈ હું ક્યાં જાઉં છું? બદ્રિકાશ્રમમાં જાઉં છું. જે આપણે આગળ વાત કરી કે નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી એ ક્યાં જાય છે? તો બદ્રિકાશ્રમમાં જાય છે. બરાબર છે. પછી આ જે સંવાદ ચાલતો હોય છે કોની વચ્ચે ચાલે? સુખદેવજીને પરીક્ષિત વચ્ચે. બરાબર છે. તો પરીક્ષિત બહુ લોજિકલ ક્વેશ્ચન પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો સમગ્ર કુળનો નાશ કરી દીધો, એટલે એમની ઈચ્છાથી જ આખા યાદવ કુળનો નાશ થયો હતો. તો અને શ્રી કૃષ્ણ ભગવાન જાતે પણ અંતર્ધ્યાન થઈ ગયા, તો ફક્ત ઉદ્ધવજીને કેમ અહીંયા રાખ્યા? બરાબર છે. એવો પ્રશ્ન પૂછે છે કે બધાના અગ્રણી ઉદ્ધવજી એકલા જ કેમ બચવા પામ્યા? આ પ્રશ્ન ભાગવતજીમાં આવે છે. તો શ્રી સુખદેવજી શું કહે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ રેફરન્સ છે. બરાબર છે. કે જેમની ઈચ્છા ક્યારેય વ્યર્થ નથી થતી તે શ્રીહરિએ બ્રાહ્મણોના શાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો. બરાબર છે. હવે અહીંયા શું વિચાર કરે છે કે આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવજી જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાન કાળમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા ઉદ્ધવજીની શ્રેષ્ઠતા કહે છે કે ભાઈ મારું જે જ્ઞાન છે એને ગ્રહણ કરવામાં ઉદ્ધવજી જ એક અધિકારી છે. બરાબર. ઉદ્ધવ મારા કરતાં અનુમાત્ર પણ ઉણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ રહે.
બરાબર. વેદોના મૂળ કારણભૂત જગતગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી, તેથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ વડે શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. બરાબર છે. સમાધિ યોગ વડે શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. એટલે ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી શ્રી કૃષ્ણ ભગવાન પાસે જ્ઞાન લઈને અને બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં સમાધિ યોગમાં સ્થિત થઈ ગયા. બરાબર છે. હવે આમાં જેને ડિટેલમાં વાંચ્યું હશે એમાં બધા એવું કહેશે કે બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ પછી એ ભગવદ્ ગતિ પામી ગયા, પણ એવું નથી. અહીંયા શું લખ્યું છે કે સમાધિ યોગ વડે શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. આગળ જ્યારે 11મા સ્કંદમાં 29 અધ્યાય, એટલે 11મા સ્કંદમાં જ્યારે શ્રી કૃષ્ણ ફરી આ સંવાદ આવે છે, એટલે સુખદેવજી ડિટેલમાં પરીક્ષિતને કહે છે કે જે આગળ જે મેં વાત કરી કે ભાઈ શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો મેળાપ થયો હતો અને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં જવાની આજ્ઞા કરી, તો એમને શું જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાનનો ઉપદેશ આખો 11મા સ્કંદમાં આવે છે. એમાં પણ ઘણા અધ્યાય છે, એટલે એની ડિટેલમાં ચર્ચા નથી કરતા, પરંતુ અહીંયા હું એક રેફરન્સ બતાવું છું કે બધો જ્ઞાન આપ્યા પછી ઉદ્ધવજીને શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ઉદ્ધવજી, હવે તમે કૃપા કરીને મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. તે મારો જ આશ્રમ છે, ત્યાં મારા ચરણ કર્મમાંથી નીકળેલા ગંગાજીમાં સ્નાન પાન કરવાથી તમે પવિત્ર થઈ જશો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે, ફરી અહીંયા એકતા આવી, એ મારો જ આશ્રમ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જ નારાયણ ઋષિ તરીકે ત્યાં વિરાજમાન છે. એનો મિનિંગ એવો થયો. હવે એક છેલ્લો રેફરન્સ લઈશું 10મા સ્કંદનો, આપણે કયો અધ્યાય, 90મો અધ્યાય. બરાબર છે. હવે આમાં ટૂંકમાં માહિતી આપું કે આ અધ્યાયમાં શું આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુન એ જે બ્રાહ્મણના જે મૃત પુત્રો હોય છે એને લેવા માટે ભૂમા પુરુષના લોકમાં જાય છે. હવે આ બી એક ચર્ચા શું કહેવાય, આની પણ ભવિષ્યમાં ડિટેલમાં ચર્ચા કરીશું કે ભૂમા પુરુષનો લોક ક્યાં આવે. બરાબર છે. પણ એમાં ઇન્ફોર્મેશન એવી રીતે આવે છે, ભાગવતમાં રેફરન્સ એવી રીતે આવે છે કે આ જે બ્રહ્માંડ છે એના જે અષ્ટ આવરણ છે એને પાર કરીને જે લોક આવે છે ભૂમા પુરુષનો લોક, ત્યાં ગાડી જાય છે અને ત્યાં ભૂમા પુરુષના દર્શન કરે છે અને ત્યાં સંવાદ થાય છે. તો એ જે ભૂમા પુરુષ છે એ શું કહે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુન, મેં તમને બંનેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે મંગાવી લીધા હતા. તમે બંને ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે જ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યોનો સંહાર કરીને જલ્દીથી જલ્દી તમે મારી પાસે આવી જાઓ. તમે બંને ઋષિવર નર નારાયણ છો, જોકે તમે પૂર્ણ કામ અને સર્વશ્રેષ્ઠ છો, છતાં પણ જગતની સ્થિતિ અને લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરો છો. એટલે અહીંયા એટલે ભૂમા પુરુષ એટલે ટૂંકમાં વિષ્ણુ, જે ચતુર્ભુજ સ્વરૂપ છે ભગવાનનું, જે સૃષ્ટિના સમયે જે ભગવાન વિવિધ વિભૂતિઓ ધારણ કરે છે, એમાંના એક આ ભૂમા પુરુષ છે. એવી રીતે એનું વર્ણન આવે છે. એટલે એ શું કહે છે કે ભાઈ તમે બંને ઋષિવર નર અને નારાયણ જ છો. બરાબર છે. એટલે અહીંયા હું એકતા સમજાવવા માગું છું કે જે અર્જુન અને કૃષ્ણ હતા, તો અર્જુનનો નરના આવેશથી એમનો જન્મ થયો હતો. એટલે નર અર્જુન તરીકે જન્મ્યા હતા અને જે નારાયણ છે કૃષ્ણ તરીકે. એટલે નર અને નારાયણ, આનો રેફરન્સ ગીતામાં પણ આવે છે. જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો કૃષ્ણ ભગવાન અર્જુને કહે છે કે તારા અને મારા પૂર્વ કેટલા જન્મો થઈ ગયા અને ભવિષ્યમાં થશે એને હું જાણું છું પણ તું નથી જાણતો. કેમ કે જ્યારે નારાયણ અવતાર લે છે ત્યારે એમને તો બધું જ્ઞાન હોય છે, પણ જ્યારે અર્જુન તરીકે નરનો અર્જુન તરીકે જન્મ થાય છે ત્યારે એની જે સ્મૃતિ છે એને લોપ કરી દે છે. એટલે અર્જુનને ખબર નથી હોતી કે હું નરનો અંશ અવતાર છું. તો આપણે શ્રીમદ ભાગવત પુરાણના રેફરન્સ છે, એમાં પહેલું કે નરનારાયણ ઋષિ કોણ છે, એનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો છે અને એમનું સ્થાન કયું છે, બદ્રિકાશ્રમ. બરાબર છે. પછી ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી ઉપદેશ લઈને બદ્રિકાશ્રમમાં ગયા, એનો પણ રેફરન્સ જો. અને પછી ઉદ્ધવજીનું શું થયું, તો ભાગવતમાં એક એવું આવે છે કે ભાઈ એક મેં રેફરન્સ બતાવ્યું કે યોગ સમાધિથી સ્થિત થઈ ગયા, યોગ સમાધિથી ભગવાનમાં જોડાઈ ગયા. એટલે અહીંયા એમનો દેહ નથી છોડ્યો. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં છે પણ યોગ સમાધિમાં સ્થિત થઈ ગયા અને ત્યાં નરનારાયણ ભગવાનના આશ્રયમાં રહેવા માંડ્યા. તો હવે કોઈ એવું કહે કે ના ભાઈ એમને જે યોગ સમાધિથી પછી ભગવાનના લોકને પામી ગયા કે ગોલોક લોકને, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં જતા રહ્યા. એવું નથી. જો એમાં એક રેફરન્સ મેં આગળ બતાવ્યો કે શ્રી કૃષ્ણ ભગવાન એમને જ્ઞાન આપે છે ને એવું પણ કહે છે કે હું નહીં હોઉં ત્યારે આ જ્ઞાનને પ્રવર્તન કરવા માટે ઉદ્ધવજી જ સાચા અધિકારી છે. તો જો એ ભગવાનના ધામમાં જ જવાના હોત તો શ્રી કૃષ્ણ ભગવાન જોડે જ લઈ જાત. પછી એમને એવો ઉપદેશ કેમ આપે કે ભાઈ તમે નરનારાયણ ઋષિના આશ્રમમાં જાઓ. તો એનું કોઈક પ્રયોજન હોવું જોઈએ. બરાબર છે. તો એક અહીંયા ખૂટતી કડી છે કે ભાઈ ઉદ્ધવજીનું શું થયું પછી. બરાબર. એક ક્વેશ્ચનમાં કે બદ્રિકાશ્રમમાં થયા પછી શું થયું ઉદ્ધવજીનું.
અને મૈત્રેય ઋષિ અને વિદુરજીનો પછી લાંબો સંવાદ આવે છે, લગભગ ચોથા સ્કંદ પાંચમા સ્કંદ સુધી એ બંને વચ્ચે સંવાદ આવે છે અને એમાં સૃષ્ટિનું આખું વર્ણન મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે અને બીજો ઘણા ઉપદેશો આપે છે. અને પછી એમ ભાગવતમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ આવતો નથી કે મૈત્રેયજી ઋષિ પછી ક્યાં ગયા, બરાબર છે. તો બદ્રિકાશ્રમમાં ગયા, એ ક્વેશ્ચન માર્ક છે. તો હવે આપણે એને આગળના રેફરન્સથી સમજીશું કે ભાઈ હવે જે આ ખૂટતી કડી છે, હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સત્સંગી જીવન ગ્રંથ છે કે જેમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રયોજનનું જે કારણ લખેલું છે એને આપણે સત્સંગી જીવનના રેફરન્સથી જોવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. પહેલાં તો સત્સંગી જીવન ગ્રંથ શું છે? એ સત્સંગી જીવન એક સ્વામિનારાયણ સંપ્રદાયનો સમગ્ર ઇતિહાસ, એના સિદ્ધાંતો, એનો સાર બધો સત્સંગી જીવનમાં વર્ણવેલો છે. સત્સંગી જીવન મુખ્ય ગ્રંથ છે. શિક્ષાપત્રી પછીનો મુખ્ય ગ્રંથ સત્સંગી જીવન કહેવામાં આવે છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં આખો આ ગ્રંથ લખેલો છે અને એનું ભાષાંતર અવેલેબલ છે અને એના આપણે રેફરન્સ જોઈશું. હવે અત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ગ્રંથમાંથી બતાવવા માગું છું કે ભાઈ જે આપણે આગળ ખૂટતી કડી જોઈ કે ભાઈ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા પછી શું થયું, બરાબર છે. અને મૈત્રેયજી ઋષિની પણ મેં વાત કરી. તો એ ખૂટતી કડીનો આપણે જોડવા માટે હું વચ્ચે પહેલાં સત્સંગી જીવનનો રેફરન્સ લઉં છું. એટલે કોઈ એવું ના માનતા કે હવે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ લઈને હું બતાવી દઈશ કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. અહીંયા ખાલી હું અત્યારે જે ખૂટતી કડી છે એને જોડવા માગું છું અને પછી આપણે વાસુદેવ મહાત્મ્યના આધારે સમજીશું કે ભાઈ વેદવ્યાસ રચિત ગ્રંથમાં પણ આનો ઉલ્લેખ આવે છે, બરાબર છે. તો આપણે પહેલાં હવે સત્સંગી જીવનના રેફરન્સ જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રયોજનનું કારણ શું બતાવેલું છે અને એનો પ્રાદુર્ભાવ કેવી રીતે બતાવેલો છે એનો ઇતિહાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે પ્રકરણ પહેલું બીજો અધ્યાય, બરાબર છે, શ્લોક નંબર 15, બરાબર. હવે એ પહેલાં હું થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. જેમ ભાગવતમાં પરીક્ષિત રાજા અને સુખદેવજીનો સંવાદ છે એવી જ રીતે સત્સંગી જીવન ગ્રંથ કેવી રીતે લખેલો છે. એમાં સતાનંદ મુનિ સ્વામીના શિષ્ય સુબ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને બધી વાત કહે છે અને એવી રીતે સંવાદના રૂપમાં આખો ગ્રંથ લખાયેલો છે, બરાબર છે. તો અહીંયા પ્રતાપસિંહ રાજા છે એ પૂછે છે કે ભાઈ સુબ્રત મુનિને કે ભાઈ સતાનંદ મુનિ કોણ હતા, બરાબર છે. તો સતાનંદ મુનિ સ્વામીનો રેફરન્સ આવે છે કે ભાઈ સતાનંદ મુનિ સ્વામી કોણ હતા એની આગળ વાત આવે છે, બરાબર. તો આખું સતાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત આવે છે કે ભાઈ સતાનંદ મુનિ સ્વામી તો પૃથ્વી પર મિથિલા નામની પવિત્ર નગરી છે, તે નગરીમાં અતિ ધાર્મિક વિષ્ણુદત્ત નામના પવિત્ર શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા, બરાબર છે. ક્યાંના હતા, શું હતા, કોના પુત્ર હતા, એનું આખું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. હવે અહીંયા શું કહે છે કે જે સતાનંદ મુનિ સ્વામી છે એ સંસારના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા મુમુક્ષુ અને નિષ્ઠાવાન ભક્તો જ પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન કરી શકે છે. આ પ્રમાણેના શાસ્ત્રના વચન મુજબ દ્રઢ નિશ્ચય કરી પોતે પણ તેવી જ નિષ્ઠાવાળા ભક્ત થયા, બરાબર છે. હવે એ શું કરતા હતા કે સતાનંદ વિપ્ર હંમેશા ભક્તિભાવપૂર્વક શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરતા હતા અને એકાંત સ્થળમાં બેસી એકાગ્ર ચિત્તથી તેના અર્થનો પણ વિચાર કરતા રહેતા હતા, બરાબર. હવે એમને પંચમ સ્કંદ એનો અર્થનો વિચાર કરતા અને ત્યારે ભરતખંડમાં ઉપાસના કરવા યોગ્ય એક નરનારાયણ ભગવાન છે એમ તેમને જાણ્યું. આપણે જે આગળ ભાગવત પુરાણના રેફરન્સ જોયા એમાં પણ નરનારાયણ ઋષિ જે છે એને ભરતખંડના ઉપાસ્ય દેવ તરીકે બતાવ્યા છે અને નારદજી મુખ્ય ભક્ત બતાવ્યા છે. એવી રીતે ભાગવતમાં વાત આવે છે. એટલે એમને આ ચિંતન કર્યું કે ભાઈ ભરતખંડમાં ઉપાસના કરવા યોગ્ય ભગવાન કોણ છે? તો નરનારાયણ ભગવાન. તો અને એ પણ જાણ્યું કે નરનારાયણ ભગવાન ક્યાં પ્રત્યક્ષ બિરાજે છે? બદ્રિકાશ્રમમાં. અને કલ્પ પર્યંત તપસ્યા પણ કરે છે અને તે પ્રત્યક્ષ પરમાત્માની નારદ ઉદ્ધવ આદિ મુક્તો સેવા કરી રહ્યા છે. હવે આપણે જે શ્રીમદ ભાગવતમાં આગળ વાંચ્યું કે નારદજીનો પણ રેફરન્સ આવ્યો કે નારદ બી નરનારાયણ દેવની ઉપાસના કરે છે બદ્રિકાશ્રમમાં રહી અને ઉદ્ધવ પણ ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી ત્યાં ગયા હતા, બરાબર. એટલે આ સત્સંગી જીવનમાં એનું ખાલી એક આપણને ફરી રેફરન્સ જોવા મળ્યો કે ભાઈ સતાનંદ મુનિ સ્વામીએ એવું વિચાર્યું કે ભાઈ મારે પણ ત્યાં આગળ બદ્રિકાશ્રમમાં જવું જોઈએ જો મારે ભગવાનના દર્શન કરવા હોય તો. પછી અહીંયા આવે છે કે સતાનંદ વિપ્રે વૈશાખ સુધી 30 એટલે અક્ષય તૃતીયાના દિવસે બદ્રિકા તીર્થમાં આવી અર્ચા સ્વરૂપે વિરાજતા ભગવાન શ્રી નરનારાયણના દર્શન કર્યા, બરાબર છે. કે જે અર્ચા સ્વરૂપે એટલે ભગવાનનો વિગ્રહ જ્યાં વિરાજમાન છે બદ્રીનાથમાં એના દર્શન કર્યા અને પછી ત્યાં રહેવા લાગ્યા અને ભગવાન શ્રી નરનારાયણ ઋષિને પ્રસન્ન કરવાનો પ્રારંભ કર્યો, બરાબર છે. અને પછી એ કેવી રીતે
ભગવાનની પૂજા અર્ચના કરતા હતા એનું વર્ણન આવે છે કે ભાઈ ભાગવતના દસમ સ્કંદનો પાઠ કરવા લાગ્યા, એટલે વિધિપૂર્વક, બરાબર છે, અનુષ્ઠાન કરવા માંગ્યા નારાયણ ઋષિની આગળ. આપણે ખબર છે કે બદ્રીનાથમાં જે મંદિર છે એમાં નારાયણ ઋષિનો વિગ્રહ પધરાયેલો છે, બરાબર છે. અને પછી એવી રીતે આગળ ડિટેલમાં આવે છે. હવે આ જે એમની પૂજા અર્ચનાથી નારાયણ ભગવાનનું એમને દર્શન થયું, એટલે નારાયણ ઋષિનું એમને દર્શન થયું, બરાબર. કેવી રીતે દર્શન થયું તો એનું વર્ણન આવે છે. જાગરણને અંતે બ્રહ્મ મુહૂર્તમાં દયાનિધિ ભગવાન શ્રી નારાયણે અચાનક પ્રસન્ન થઈ સદાનંદ વિપ્રને પોતાનું અતિ અદ્ભુત દિવ્ય દર્શન કરાવ્યું, બરાબર છે. અને કેવા સ્વરૂપનું દર્શન કરાવ્યું એ બધું આમાં આવે છે. અને પછી હવે નારાયણ જે નરનારાયણની સ્તુતિ કરે છે, બરાબર છે, એને આપણે જોઈએ કે સતાનંદ મુનિ સ્વામી પૂર્વાશ્રમમાં કેવી સ્તુતિ કરે છે નરનારાયણ ભગવાનની, બરાબર છે. એટલે આપણે જે ભાગવતમાં જે જોયું એ પ્રમાણે કે ભાઈ કલ્પ પર્યંત તમે તીવ્ર તપ કરો છો, બરાબર છે. પછી એવા બદ્રીપતિ નારાયણની હું સ્તુતિ કરું છું, એનો આખી સ્તુતિ અહીંયા આપેલી છે. પછી ભગવાન એમને વરદાન માગવાનું કહે છે કે હું તમારા પર પ્રસન્ન થયો છું, તમે કંઈ વરદાન માગો, બરાબર છે. હવે એ શું વરદાન માગે છે કે આપની સમીપે રાખો, આપની સેવા કરવાનો નિત્ય અવસર આપો, બરાબર. હવે આવું વરદાન માગે છે. એટલે પછી નારાયણ ઋષિ શું કહે છે એમને કે તમે બુદ્ધિશાળી મુમુક્ષો છો, પરંતુ અત્યારે હું પૃથ્વી ઉપર કૌશળ દેશમાં ધર્મદેવ અને ભક્તિ દેવી થકી પ્રગટ થયો છું અને હરિ એવા નામથી પ્રસિદ્ધ છું. તેમાં પણ અત્યારે હું પશ્ચિમ ક્યાં ગાડી પ્રગટ થઈને ક્યાં ગાડી વિચરે છે સ્થાનનો એમને એ આપે છે અને એમને ત્યાં જવાનું કહે છે, બરાબર. હવે કોઈ એવું કહેશે કે આ તો સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો ગ્રંથ છે, એટલે એમાં તો કોઈ પણ રીતે લખ્યું હોય. એટલે હું અત્યારે એ પ્રૂવ કરવા માગું છું કે ભાઈ સતાનંદ મુનિ સ્વામી કોણ હતા. એ નરનારાયણ ઋષિના આશ્રમમાં ગયા, નરનારાયણ એટલે બદ્રિક આશ્રમમાં ગયા, ત્યાં ભગવાનને પ્રસન્ન કર્યા અને એમની આજ્ઞાથી તેઓ જે અહીંયા ભગવાન એ જે નારાયણ ઋષિ પ્રગટ થયા હતા સહજાનંદ સ્વામીના રૂપે, એમના સાનિધ્યમાં એમની આજ્ઞાથી જાય છે એવો ઉલ્લેખ અહીંયા આવે છે, બરાબર છે. આ એક રેફરન્સ. હવે જ્યારે સહજાનંદ સ્વામી જોડે આવે છે ત્યારે સતાનંદ મુનિ સ્વામી એમનું ધ્યાન કરે છે અને અચાનક પૂર્વે બદ્રિકાશ્રમમાં પ્રત્યક્ષ વેલા બદ્રીપતિ નારાયણ ઋષિના એકાએક પ્રત્યક્ષ દર્શન થયા, બરાબર છે. અને પછી એ અંતર ધ્યાન થઈ ગયું અને પછી એમને અક્ષરધામના વિશે વિરાજમાન જે પુરુષોત્તમ નારાયણ છે એમનું પણ અનંત મુક્તો સાથે દર્શન થયું. અને બીજા બધા લોક છે જે વૈકુંઠ શ્વેતદીપ એ બધા લોકોનું પણ ભગવાન એમને દર્શન કરાવ્યું, બરાબર છે. એવો રેફરન્સ આમાં આવે છે. હવે આગળ જે બતાવ્યું મેં કે સતાનંદ મુનિ સ્વામી કેવી રીતે બદ્રિકાશ્રમમાં જાય છે, ત્યાં નારાયણ ઋષિ એમને સહજાનંદ સ્વામી જોડે જવાની આજ્ઞા કરે છે. એ આગળ સતાનંદ મુનિ સ્વામીની ઓળખાણ આપવા માટે નું આખો સંવાદ છે. હવે જ્યારે સુવ્રત મુનિ જ્યારે ગ્રંથની શરૂઆત કરે છે, બરાબર છે, એટલે ઇતિહાસની શરૂઆત કરે છે, ત્યારે સૌથી પહેલાં બદ્રિકાશ્રમનું વર્ણન કરવામાં આવે છે કે બદ્રિકાશ્રમ કેવી રીતે છે, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાનના અવતારરૂપ સંસારી જીવો પર દયા કરીને ઋષિરૂપ ધારી રહેલા ભગવાન શ્રી નરનારાયણનો આશ્રમ આવેલો છે. પછી એની ઉપમા કોની જોડે આવે છે કે સ્વયં અક્ષરધામ જ પોતાનું મૂળ સ્વરૂપ ઢાંકીને પોતાના પ્રિયતમ ભગવાન શ્રીહરિની સેવા કરવા માટે જાણે બદ્રિકાશ્રમ સ્વરૂપે પ્રગટ થયું હોય તેમ ભાસે છે. એટલે બદ્રિકાશ્રમની ઉપમા એ ભગવાનના ધામ જોડે જ આપે છે. આ બદ્રિકાશ્રમનો મહિમા. હવે બદ્રિકાશ્રમમાં એકવાર એક ઘટના બને છે કે ત્યાં બધા ઋષિઓ એ નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. તો અહીંયા દરેક ઋષિનું નામ પણ આપેલું છે કે કયા કયા ઋષિ એ વખતે ભગવાન નારાયણ ઋષિના દર્શન કરવા આવે છે, બરાબર છે. એમાં બધા ઋષિઓના નામ છે. હવે આમાં જે આગળ મેં મૈત્રેય ઋષિની વાત કરી હતી એમાં સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં નથી કે ક્યાં ગયા, પણ અહીંયા જ્યારે આ ઘટના બને છે ત્યારે આમાં મૈત્રેય ઋષિનું નામ છે કે મૈત્રેય ઋષિ પણ એ નારાયણ ઋષિના દર્શન કરવામાં આવે છે. અને ઉદ્ધવજી તો ત્યાં જ હોય છે એટલે એમનું નામ અહીંયા નથી, બરાબર છે. આગળ ઉદ્ધવજીનું પણ નામ આવશે કે આ બધા આવે છે પછી ભગવાનના દર્શન કરે છે અને પછી આગળ સ્તુતિ પણ. હવે આ જે બધા ઋષિ મુનિઓ જ્યારે આવે છે બદ્રિકાશ્રમમાં ત્યારે પહેલાં નર ભગવાનના દર્શન કરે છે, પછી નારાયણ ઋષિનું આગમન થાય છે ત્યાં આગળ જ્યાં બધા બેઠા હોય છે ત્યાં, તો એનું વર્ણન આવે છે. અને અહીંયા ઉદ્ધવજીનું પણ એક વર્ણન આવે છે કે ભાઈ ભગવાનના ચરણાવિંદમાં જ એક દ્રષ્ટિવાળા ઉદ્ધવજી પાછળ ભગવાન શ્રી નારાયણને અનુસરી રહ્યા હતા. એટલે ઉદ્ધવજી નારાયણ ઋષિની સાથે જ હોય છે. અને પેલા જે બધા ઋષિ આવે છે એમાં મૈત્રીજીનું નામ પણ આવ્યું. હવે ઉદ્ધવજી ત્યાં છે, ઋષિમુનિઓ આવે છે, પછી ધર્મભક્તિ પણ આવે છે, ધર્મ પ્રજાપતિ અને
મૂર્તિ દેવી, જે આપણે જે નરનારાયણના માતા પિતા છે એ પણ ત્યાં આવે છે, એનું વર્ણન આવે છે કે મૂર્તિ દેવી અને અધર્મ પ્રજાપતિ બંને એ આશ્રમમાં ત્યારે આવે છે, બરાબર. હવે આ બધા ભેગા થાય છે ત્યારે એક ઘટના બને છે. હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું, કેમ કે બહુ લાંબુ વર્ણન છે એનું. તો ત્યાં કેવી ઘટના બને છે કે બધા ચર્ચા કરતા હોય છે કે ભાઈ અત્યારે પૃથ્વી પર કેવી રીતે શું ચાલી રહ્યું છે, કેટલો ધર્મ છે, કેટલો અધર્મ છે, અને અધર્મની વૃદ્ધિ થઈ ગઈ છે, એવી બધી વાતો ચાલતી હોય છે. ત્યારે શું થાય છે કે દુર્વાસા મુનિ આવે છે, બરાબર છે. તો દુર્વાસા મુનિ કોણ છે? તો આપણે બધા શાસ્ત્રો વાંચ્યા હશે, એમાં દુર્વાસા મુનિનો ઘણી જગ્યાએ ઉલ્લેખ આવે છે. પોતે શંકર ભગવાનનો એક અંશાવતાર છે, અને દુર્વાસા મુનિનો જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે એક એવું હોય છે કે એ શાપ આપે છે કોઈને, બરાબર. એવા ઘણા પ્રસંગો છે. આમાં પણ શું થાય છે કે જ્યારે દુર્વાસા મુનિ નારાયણ ભગવાનના દર્શન કરવા આવે છે ત્યારે આ જે સંવાદ ચાલતો હોય છે એમાં ધર્મદેવ, ભક્તિમાતા અને બધા ઋષિમુનિઓ બહુ તલ્લીન થઈ ગયા હોય છે નારાયણ ઋષિ જોડે. તો દુર્વાસા મુનિને કોઈ જોતા નથી, એટલે દુર્વાસા મુનિને એવું લાગે છે કે ભાઈ મારું અપમાન કર્યું, કોઈએ મારું સન્માન ના કર્યું. એટલે એ પછી જે એમને ક્રોધ આવે છે અને બધાને શાપ આપી દે છે કે ભાઈ તમે બધા શું કહેવાય કે પૃથ્વી પર ફરીથી જન્મ લઈને અસુરો થકી પીડાવ, બરાબર છે. એવી રીતે શાપ આપી દે છે. પછી જ્યારે બધાને ખબર પડે છે કે આવી રીતે દુર્વાસા મુનિ આવ્યા છે અને એમનું સન્માન ના થયું, એટલે પછી બધા ધર્મદેવ એમને વિનંતી કરે છે કે ભાઈ અમારો આશય એવો નહોતો કે અમે આ વાતમાં તલ્લીન હતા, એટલે અમે તમને જોયા નહીં. પછી દુર્વાસા મુનિ પછી એમના પર કૃપા પણ કરે છે, બરાબર છે. અને દુર્વાસા મુનિ શું કહે છે કે ભલે તમે મનુષ્ય યોનિમાં પામો, પણ એમાં પણ આજે ધર્મદેવ ને મૂર્તિદેવ, એટલે મૂર્તિદેવી ફરીથી તમારા પત્ની થશે, અને આ સાક્ષાત નારાયણ ઋષિ ફરીને તમારા પુત્ર સ્વરૂપે પ્રગટ થશે. એવું કોણ કહે છે? દુર્વાસા મુનિ. એટલે અમુક લોકો એવું કહે કે ભાઈ દુર્વાસા મુનિ બધાને શાપ આપે છે, એટલે નારાયણ ઋષિનો અવતાર પણ એ શાપના આધારે. ના, એવું નથી. દુર્વાસા મુનિ તો નારાયણ ઋષિના દર્શન કરવા આવ્યા હોય છે, પણ શ્રાપ કોણે આપે છે કે જે બધા બીજા બધા ઋષિમુનિઓ, ધર્મદેવ ને મૂર્તિદેવી, એને શ્રાપ આપે છે. અને પછી જ્યારે કૃપા કરે છે ત્યારે એમને એવું કહે છે કે ભાઈ આ સાક્ષાત નારાયણ ઋષિ તમારા પુત્ર રૂપે પ્રગટ થશે અને તમારી રક્ષા કરશે અને એ સંકટથી તમને મુક્ત કરશે, આવું એમને આશીર્વાદ પણ આપે છે. પછી દુર્વાસા મુનિ જતા રહે છે. પછી નારાયણ ઋષિ શું કહે છે કે ભાઈ આ દુર્વાસા મુનિ જે અહીંયા આવ્યા એ મારી જ ઈચ્છાથી અહીંયા આવ્યા છે, અને જે આ જે ઘટના બી બની એ મારી ઈચ્છાથી જ બની છે. એટલે દુર્વાસા મુનિને પ્રેરણા કરનારા પણ ભગવાન છે. એટલે આપણે બીજા શાસ્ત્રોમાં દુર્વાસા મુનિનો પ્રસંગ સાંભળીશું તો દુર્વાસા મુનિનું કામ આ રીતનું જ આવે છે, દુર્વાસા મુનિનું કાર્ય આ રીતનું જ આવે છે કે ભાઈ કોઈ પ્રયોજન માટે એ કોઈને શ્રાપ આપે છે અને એનાથી પછી કોઈ કાર્ય સિદ્ધ થાય છે. એટલે એમાં પણ આવી જ ઘટના બની. એટલે પછી નારાયણ ઋષિ બધાને કહે છે કે આ મારી ઈચ્છાથી જ થયું છે. આપણે જે ચર્ચા કરતા હતા એ અધર્મનો નાશ કરવા માટે ભગવાનની ઈચ્છાથી જ આ ઘટના બની છે, એટલે તમે કોઈ ચિંતા ના કરશો. એટલે બધા પ્રાર્થના કરે છે કે ભાઈ અમે મનુષ્ય યોનિમાં જઈશું, એટલે બધાને સ્મૃતિ તો જતી રહેશે કે ભાઈ પોતે કોણ છે, બરાબર છે. તો નારાયણ ઋષિને પ્રાર્થના કરે છે કે તમે પ્રગટ થઈને અમારી રક્ષા કરજો, બરાબર. આ ઘટના આખી વિસ્તૃત આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. આપણે સત્સંગી જીવનના અમુક રેફરન્સ જોઈએ કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ શું કહે છે કે ભાઈ આવી રીતે બદ્રિકાશ્રમમાં નારાયણ ઋષિ જોડે બધા ઋષિમુનિ અને ધર્મદેવ અને મૂર્તિ એ બધાની સભા પર રહી હતી, અને દુર્વાસા મુનિના શાપથી ફરીથી એ લોકોનો જન્મ થયો, અને નારાયણ ઋષિ પણ ફરીથી પ્રગટ થયા સહજાનંદ સ્વામીના રૂપે, બરાબર છે. તો હવે કોઈ બી ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ભાઈ આ ગ્રંથ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, બરાબર છે. તો આ જે ઘટના છે એનો ઉલ્લેખ કોઈ વેદ વ્યાસ રચિત શાસ્ત્રોમાં છે, બરાબર છે. કેમ કે આપણે અહીંયા સ્વયં ભગવાનનો આવિર્ભાવ અને એનું પ્રયોજન શાસ્ત્રના આધારે સમજવાનો ટ્રાય કરીએ છીએ, બરાબર છે. તો આપણને એક પહેલાં તો લિંક મળી ગઈ કે ભાઈ નારાયણ ઋષિ કોણ છે. એટલે જે નારાયણ ઋષિ છે એ જ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ ઋષિ રૂપે બદ્રિકાશ્રમમાં રહેલા છે, એટલે એમનામાં કોઈ તાત્વિક ભેદ નથી. બીજું શું ખબર પડી કે ભાઈ ઉદ્ધવજી ત્યાં બદ્રિકાશ્રમમાં ગયા અને મૈત્રેયજી ઋષિ પણ ત્યાં છે, બરાબર. હવે કોઈ એવો પ્રશ્ન કરે કે ભગવાનના તો ફક્ત 10 અવતારો છે ને 24 અવતારો જ છે, એટલે આમ મુખ્યત્વે 10 અવતારો છે, પણ ભાગવતમાં 24 અવતારોનું વર્ણન આવે છે. તો કહે કે એમાં સ્વયં ભગવાનનું વર્ણન નથી આવતું. તો એ જે 24 અવતારોનું વર્ણન આવે છે એમાં જ છેલ્લી લાઈનમાં લખ્યું છે કે ભગવાનના પરાક્રમોની ગણતરી કરવી સંભવ નથી. એટલે ભગવાન અનેક રૂપે થાય છે. ક્યારેક આપણને ખબર પણ નથી પડતી કે ભગવાને અવતાર ધારણ કરીને કોઈ કાર્ય કરી દીધું, બરાબર છે. તો એ રેફરન્સ પણ આપણે શ્રીમદ ભાગવતમાં જ આવે છે.
તો પછી બીજો કોઈ પ્રશ્ન થાય તો પછી આજે લોકો ભગવાન સ્વામિનારાયણના અનેક શાસ્ત્ર પ્રમાણો આપે છે અને કહે છે કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પધાર્યા અને બધા શ્લોક બતાવે છે, એનું ભાષાંતર બતાવે છે. તો એ બધું સાચું છે? બરાબર. આ ઘણા લોકોને પ્રશ્ન થાય છે અને ઘણા લોકો એક આવતું હોય છે જે મેસેજ આવે એને ફોરવર્ડ કરતા રહે છે કે ભાઈ જો આ રહ્યા પ્રમાણો. એમાંથી એમને ના તો એ સંસ્કૃતનું ભાષાંતર ખબર હોતી કે ભાઈ આ સંસ્કૃતનો શ્લોક શું કહે છે, એનો કોન્ટેક્ટ શું છે અને એનું ભાષાંતર શું છે. બરાબર છે. કેમ કે સ્વયં ભગવાનના પ્રાદુર્ભાવના જે સ્પષ્ટ ઉલ્લેખ છે એ લગભગ 1 કે 2 જ જગ્યાએ છે. બાકી કોઈ જગ્યાએ એવો સ્પષ્ટ ઉલ્લેખ તમને જોવા નહીં મળે. અને ઘણા લોકો એવું કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પહેલી વાર પધાર્યા. તો એ વાત પણ ખોટી છે. કેમ કે ગીતામાં જ લખ્યું છે કે ભાઈ સંભવામી યુગે યુગે ભગવાનના અવતારો દરેક યુગમાં થાય છે. બરાબર છે. અને પૂર્ણ પુરુષોત્તમ જે અવતારની જે ઉપાસના કરે છે એને પૂર્ણ પુરુષોત્તમ જ સમજવાના હોય છે. એવી રીતે જ એ અવતારની ઉપાસના કરવાની હોય છે. તો જ એને એ ધામની પ્રાપ્તિ થાય છે. બરાબર છે. એટલે આ એક મેથડ છે કે ભાઈ જ્યારે તમે કોઈ અવતારની ઉપાસના કરો છો તો એને અવતારી માનીને એની ઉપાસના કરવાની છે. એક પદ્ધતિ છે. એટલે એવું નથી કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ કળિયુગમાં પહેલી વાર પધાર્યા, એવું નથી. એ અનેક વાર પધાર્યા છે. અને વેદવ્યાસે તો કન્ક્લુઝન આપી દીધું ભાગવતમાં કે ભાઈ આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બરાબર છે. તો એને કોઈ ખોટું ના કરી શકે કેમ કે એ વેદવ્યાસ રચિત ગ્રંથ છે. બરાબર. પછી કોઈ પ્રશ્ન એવો થાય કે ભાઈ અક્ષરધામ જે છે એ શું છે. બરાબર છે. તો સ્વાયણ સંપ્રદાયમાં જ્યારે અક્ષરધામનું વર્ણન આવે છે તો કેવી રીતે આવે છે કે ગોલોક મધ્ય અક્ષરધામ અને ત્યાં ભગવાનનું મૂળ સ્વરૂપ રહે છે. એટલે જે પુરુષ અને પ્રકૃતિથી પળ છે જે ધામ એમાં ભગવાનનું મૂળ સ્વરૂપ એટલે મૂળ આકૃતિ છે અને ત્યાંથી બધા અવતાર ભગવાન ધારણ કરે છે. અને અમુક વાર બધા એવું કહે છે કે ના આ વખતે આ મૂળ સ્વરૂપ આવ્યું અને બીજા વખતે એ મૂળ સ્વરૂપ નહોતું આવ્યું. એવું નથી. ભગવાનનું મૂળ સ્વરૂપ ક્યારેય પૃથ્વી પર આવતું નથી. એટલે એ મૂળ સ્વરૂપનો ત્યાગ નથી કરતું. આવું સ્વામી ભગવાને વચનામૃતમાં પણ કીધેલું છે. પણ એમાં જે મૂળ સ્વરૂપ છે એ જ અવતાર ધારણ કરે છે. બરાબર છે. એટલે અને કેવી રીતે અવતાર ધારણ કરે છે કે જે પ્રયોજન છે અને જેટલું કાર્ય છે એ પ્રમાણેનો અવતાર ધારણ કરે છે અને જેટલું પ્રયોજન હોય ને એટલું જ ઐશ્વર્ય બતાવે છે. એટલે એટલું જ પ્રકાશ પ્રગટ કરે છે. હવે એમાં આપણે મુખ્યત્વે અવતાર આપણે કયા માનીએ છીએ કે રામ ભગવાનનો અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર. તો રામ ભગવાનના અવતારમાં આપણે જોઈએ કે ભાઈ રામ ભગવાનના અવતારમાં એમને શું કર્યું કે પહેલાં તો એમને ધર્મની મર્યાદા રાખીને બધા કામ કરે એટલે એમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. પુરુષોત્તમ એમને પણ કહેવાય છે પણ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને શ્રી રામનો અવતાર છે એમાં પણ જે ઐશ્વર્ય છે એ જે મૂળ સ્વરૂપ છે એના જેટલું જ છે પણ ત્યાં જેટલા કાર્યનો પ્રયોજન હતો એટલું જ એનો પ્રકાશ કરે છે. એટલે એટલું જ બતાવે છે. એ જ પ્રમાણે શ્રી કૃષ્ણ અવતારમાં પણ એમાં એક વિશિષ્ટ વાત એવી છે કે એમાં સમગ્ર ઐશ્વર્યનો પ્રકાશ કર્યો છે. એટલે બધા કૃષ્ણ અને રામ વચ્ચે પણ ભેદ કરતા હોય છે કે કૃષ્ણમાં આટલી કળા છે અને રામમાં આટલી કળા છે. બરાબર છે. એવો ભેદ બધા કરતા હોય છે પણ એ પ્રયોજન પ્રમાણે ભગવાન પોતાના ઐશ્વર્યનો પ્રકાશ કરે છે. પણ કૃષ્ણ અવતારની વિશિષ્ટતા શું છે કે કૃષ્ણ અવતારમાં જે ભગવાને રૂપ ધારણ કર્યું ને એ મૂળ સ્વરૂપ જેવું રૂપ ધારણ કર્યું કે જે મુરલીધર રૂપ છે. એટલે ઘણા ખરા શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ અવતારને પૂર્ણ અવતાર અને પૂર્ણ પુરુષોત્તમ કહેલા છે. અને એ નિર્વિવાદ બાબત છે કે ભાઈ ઉદ્ધવ સંપ્રદાયમાં પણ રામાનંદ સ્વામીનો મત બી હતો અને સહજાનંદ સ્વામી એમને પણ ઘણી ખરી જગ્યાએ વચનામૃતમાં શિક્ષાપત્રીમાં એ કહેલું જ છે કે ભાઈ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમાં મૂળ સ્વરૂપ અને જે પૃથ્વી પરનો કૃષ્ણ અવતાર એ બે વચ્ચે ભેદ નથી. બરાબર છે. એટલે આ એક વાત સમજવાની છે કે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એ અવતારની ઉપાસના અવતારી તરીકે જ કરે છે. એટલે એને એ સ્વરૂપ માનીને જ એની ઉપાસના થાય છે. તો હવે થોડાક પ્રશ્નો થશે આપણને કે ભાઈ તો પછી બધા જે શ્રી કૃષ્ણ ભગવાનનું તો ગોલોકધામ એવી રીતે વર્ણન આવે છે શાસ્ત્રોમાં. અક્ષરધામ શબ્દ કોઈ જગ્યાએ આવે છે તો આપણે એનું વાસુદેવ મહાત્મ્યમાંથી જોઈશું કે અક્ષરધામનો ઉલ્લેખ પણ વાસુદેવ મહાત્મ્યમાં આવે છે અને એ ગોલોકથી અલગ છે કે નહીં એ પણ એમાં આવશે. પછી સ્વયં ભગવાનનો ઉલ્લેખ તો આપણે આ સત્સંગી જીવનમાંથી જોયો પણ વેદવ્યાસ રચિત ગ્રંથમાંથી આવે છે કે નહીં એ આપણે આગળ ચેક કરીશું. પછી ત્રીજો કોઈ પ્રશ્ન થાય કે ભાઈ આજે સ્વયં ભગવાનનો અવતાર નારાયણ ઋષિનો અવતાર કહેવાય કે પછી તમે જે કહો છો કે ભાઈ ગોલોકધામ એટલે જે અક્ષરધામ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એમનો અવતાર કહેવાય. બરાબર છે. તો પહેલાં તો આપણે આગળની જે ભૂમિકા બાંધીને એના પરથી એક વસ્તુ તો નક્કી થયું કે ભાઈ જે નારાયણ ઋષિ અને શ્રી કૃષ્ણ છે ને એ બંને અભિન્ન છે. અને એટલે શ્રી કૃષ્ણ અવતાર કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ અને નારાયણ ઋષિ એ આપણે આગળના રેફરન્સથી જોયું કે એ બંનેમાં કોઈ ભેદ નથી. અને
એ બંને અક્ષરધામના જે અધિપતિ કૃષ્ણ છે, જે મૂળ સ્વરૂપ, એનાથી પણ અભિન્ન છે. એટલે એમના વચ્ચે પણ ભેદ નથી. બરાબર છે. બધા તાત્વિક રીતે એક જ છે. એટલે આટલું સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ જે નારાયણ ઋષિ છે એ જ શ્રી કૃષ્ણ છે અને એ જ ગોલોક કે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે. બરાબર છે. હવે આપણે વેદ વ્યાસ રચિત ગ્રંથ પર જઈએ. હવે આપણે મુખ્ય ટોપિક પર જવાના છે કે ભાઈ આપણે રેફરન્સ જોવાના છે કે કોઈ વેદ વ્યાસ રચિત ગ્રંથમાં આનો ઉલ્લેખ મળે છે કે નહીં. હવે એના માટે સૌથી ફેમસ, બરાબર છે, હમણાં હાલમાં ઘણી ચર્ચા આના પર થઈ ગઈ કે ભાઈ વાસુદેવ મહાત્મામાં આવો કોઈ ઉલ્લેખ છે નહીં અને આમ છે, અને સામેના પક્ષે પણ બધાએ તમને બતાવી દીધું એના આ 2 શ્લોક છે અને એટલે સ્વયં ભગવાન છે. બરાબર છે. હવે અહીંયા કોઈનો વિરોધ નથી, બરાબર છે, જેને જે માનવું હોય માની શકે છે. પણ હું અહીંયા તમને 1 કે 2 શ્લોકોના આધારે નહીં, પણ હું આખો અધ્યાય શું કહેવા માગે છે અને એના પહેલાંના અધ્યાયનો કોન્ટેક્સ બી બતાવીશ કે અહીંયા આખું વાસુદેવ મહાત્મ્યનો કોન્ટેક્સ શું છે એ પણ હું તમને સમજાવીશ, અને પછી જે શ્લોક છે એ બતાવીશ, અને જે આગળ જે આપણે પૂર્વ ભૂમિકા બાંધી એના પ્રમાણે તમને ખ્યાલ બી આવશે કે આ શ્લોક આ વસ્તુનું વર્ણન કરવા માગે છે. બરાબર, એ રીતે સમજાશે. કેમ કે સ્વયં સંપ્રદાયમાં બધા લોકો જે 1-2 શ્લોક બતાવીને એવું કહે છે કે સ્વયં ભગવાનનો અવતારનું છે અને સ્વયં ભગવાન સર્વોપરી અને બીજા બધા અવતારો એનાથી નાના છે. બરાબર છે. હવે એ લોકોએ પણ આ વાસુદેવ મહાત્મ્યનો અભ્યાસ નથી કર્યો, ખાલી એમને કોઈ જગ્યાથી કોપી મળી ગઈ છે અને એ કોપીને એ લોકો ફેરવે છે. જો એ લોકો વાસુદેવ મહાત્મ્યનો અભ્યાસ કર્યો હોય તો મેં જે તમને આગળ વાત કરી કે ભાઈ વાસુદેવ મહાત્મ્યમાં પણ એ જે સંવાદ આવે છે જે ભગવાનના અવતારોનું વર્ણન છે, તો એ કોણ? શ્રી કૃષ્ણ ભગવાન, જે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે. એટલે એ પણ ખબર પડી જાય કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન મૂળ સ્વરૂપ છે. બરાબર છે. એટલે એમાંથી જે પોતાના મનગઢત સિદ્ધાંતમાં માનતા હોય છે કે ભાઈ ના સ્વયં ભગવાન બધા કરતાં મોટા છે ને શ્રી કૃષ્ણ ભગવાન ને બીજા રામ ભગવાન એમનાથી નાના છે, એ બધા જે મનગઢત સિદ્ધાંતો છે એમાંથી જ એનું ખંડન થઈ જશે. એટલે એ લોકો ક્યારે પણ આખા વાસુદેવ મહાત્મ્યનો 18મો અધ્યાય આખો નહીં બતાવે, પણ આપણે આમાંથી આખા કોન્ટેક્સને સમજવાનો ટ્રાય કરીશું. તો જેને પણ જાણવાની ઈચ્છા છે એ લોકોને વધારે મજા આવશે એમાં. બરાબર. તો આપણે આગળ જોઈએ કે ભાઈ સ્કંદ પુરાણ છે શું. પહેલાં તો જે શ્રીમદ ભાગવત પુરાણ સુખદેવજીને પરીક્ષિતનો સંવાદ છે, એવી રીતે સ્કંદ પુરાણ શું છે. તો સ્કંદ એટલે કોણ? તો કાર્તિકેય, કે જે શંકરજીના પુત્ર છે એનો, અને સાવર્ણી મુનિ. મેં આગળ કહ્યું હતું કે સાવર્ણી મુનિ કોણ છે, બરાબર છે, કે જે ભવિષ્યમાં મનુ બનવાના છે, અને એ પણ નરનારાયણ ઋષિના આશ્રમમાં નારદજી થકી જે પંચરાત્રનો ઉપદેશ ગ્રહણ કરે છે. બરાબર છે. એ સંદર્ભ બી મેં આગળ બતાવ્યો, આગળ વિડીયોમાં તમે બેક કરીને જોઈ શકો છો. તો હવે આપણે એ વાસુદેવ મહાત્મ્યના રેફરન્સ પ્રમાણે જોઈશું કે ભાઈ એમાં શું સંવાદ આવે છે. ઓકે, તો શ્રી વાસુદેવ મહાત્મ્ય, બરાબર. મેં જેમ કીધું સ્કંદ પુરાણનો વિષ્ણુ ખંડ અને એની અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય છે. હવે આ જે હું યુઝ કરું છું એ સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રકાશન તરફથી છે. બરાબર છે. એટલે કોઈને એવું થાય કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રકાશિત છે એટલે એ લોકો કોઈ કંઈ પણ લખી શકે, પણ આમાં આ ગ્રંથમાં સંસ્કૃતના શ્લોકો પણ આપેલા છે. એટલે હું શ્લોક સંખ્યા પણ કહીશ, અને ભાષાંતરમાં કદાચ એવું બની શકે કે ભાઈ સમજાવવા માટે વિસ્તૃત ભાષાંતર કરેલું હોય, પણ સંસ્કૃતના શ્લોકો તો નથી બદલી શકાતા. બરાબર છે. એટલે એ લોકો એ જે શ્લોકની સંખ્યા છે એનાથી ક્રોસ વેરિફિકેશન કરીને એનું ભાષાંતર કરીને સમજી શકે છે. બરાબર, કે ભાઈ આ શ્લોક શું કહેવા માગે છે. અને તમે ખાલી થોડોક બી સંસ્કૃત ના આવડતું હોય પણ સંસ્કૃતના શ્લોકોના શબ્દો જોશો તો બી તમને કોન્ટેક્સ્ટ તો ખબર પડી જાય કે ભાઈ આ શ્લોક શું કહેવા માગે છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ. બરાબર. પહેલો રેફરન્સ આપણે લઈએ અધ્યાય, કયો અધ્યાય છે આ? બીજો અધ્યાય, અને 23-24. હવે આમાં થોડુંક હું ભૂમિકા આપી દઉં કે આમાં શું સંવાદ ચાલે છે. તો જે કાર્તિકેય છે, જે શંકરજીના પુત્ર છે, એ સાવર્ણી મુનિ ને ઉપદેશ આપે છે. એટલે સાવર્ણી મુનિ પૂછે છે કે ભાઈ મોક્ષ ધર્મનો માર્ગ શું છે. બરાબર છે. એના વિશે બધા પ્રશ્નો પૂછે છે અને પછી એમાંથી જવાબ આપે છે. એમાં પહેલાં કાર્તિકેય છે એ શું વર્ણન કરે છે તો સૌથી પહેલાં ફરી નરનારાયણનું વર્ણન આવશે અહીંયા. બરાબર છે. તો 23 અને 24માં શ્લોકમાં, બરાબર, કે ભાઈ ધર્મ પ્રજાપતિ થકી બ્રહ્મપુત્ર દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિમાં પ્રગટ થયા હતા. કોણ? તો નરનારાયણ. બરાબર છે. આ શ્લોકમાં બી તમને અહીંયા થોડું રેફરન્સ લઈ લો. આ શ્લોકમાં તમને દેખાશે. બરાબર છે. ઋતયુગે સ્વયંભૂ મન્વંતરે. એટલે મેં જે કીધું કે બ્રહ્માના આ દિવસમાં કયો મન્વંતર? પહેલો મન્વંતર સ્વયંભૂ મન્વંતર ચાલતો હતો, ને એના સતયુગમાં, ઋતયુગ એટલે સતયુગમાં, ત્યારે નરનારાયણ ભગવાનની ઉત્પત્તિ બતાવે છે. બરાબર છે. તો અહીંયા એનું વર્ણન આવે છે. બરાબર છે. હવે આગળ બધું આપણે જે આગળ જોઈ લીધું એનું જ
વર્ણન આવે છે કે ભાઈ નરનારાયણ ભગવાન કેમ તપ કરે છે, કેટલા સમય માટે તપ કરે છે, એમના આશ્રમનું વર્ણન આવશે, એવી રીતે બધું વર્ણન આવશે. બરાબર. હવે આગળ જઈએ આપણે. તો અહીંયા શું કહે છે કે હે બ્રહ્મણ, એક સમયે નરનારાયણે બહાર જોવા ઈચ્છેલા, વળી તેમના મનમાં પણ અંતર્યામી રૂપે પ્રેરણા કરેલા એવા યોગી નારદ મુનિ મેરુના શિખર પર માર્ગે થકી, જેમાં નરનારાયણ ઋષિ રહ્યા છે, એવા બદ્રિયાશ્રમ સંગીત દેશમાં આવ્યા. બરાબર છે. એટલે બદ્રિકાશ્રમમાં નારદ મુનિ આવે છે. બરાબર. અને પછી નરનારાયણના દર્શન કરે છે. પછી આગળનો રેફરન્સ કે અધ્યાય 3 શ્લોક 40. હવે નારદ મુનિ અને નારાયણ ઋષિ વચ્ચે સંવાદ ચાલે છે. બરાબર છે. તો એમાં ભગવાનના નામોનું વર્ણન કરે છે કે ભાઈ ભગવાનના નામો કયા, શાસ્ત્રોમાં કેવી રીતે, શ્રુતિમાં કેવી રીતે ભગવાનના નામોનું વર્ણન કરેલું છે. બરાબર છે. અને એમાં નારાયણ ઋષિ સ્પષ્ટ કહે છે કે જે શ્રી કૃષ્ણ છે એ એક અવતારી છે અને એ મારા માતા પિતા પણ છે, અને એને જ અમે પૂજીએ છીએ. કેમ કે જ્યારે નારદ મુનિ આવે છે ત્યારે નારાયણ ઋષિ પેલા સંધ્યાદી વંદનને પૂજા કર્મ કરતા હોય છે. એટલે નારદજીને પ્રશ્ન થાય છે કે તમે પાછા કોનું પૂજન કરો છો. બરાબર છે. એટલે એવું કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણ છે એને જ અમે દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મોમાં પૂજીએ છીએ. બરાબર. એટલે અહીંયા ફરી કંઈ અહીંયા અક્ષરધામ શબ્દ આ લોકોએ લખ્યો છે, પણ અહીંયા શબ્દ શું આવે છે ખબર છે? બ્રહ્મપુરેશ્વર. કૃષ્ણ બ્રહ્મપુરેશ્વર. એટલે હજુ અક્ષરધામનો ઉલ્લેખ નથી આવ્યો, બ્રહ્મપુરનો ઉલ્લેખ આવે છે. ધામનો ઉલ્લેખ કેવી રીતે આવે છે? બ્રહ્મપુર. આગળ અક્ષરધામનો ઉલ્લેખ બી આવશે, સંસ્કૃતના શ્લોકમાં જ હું તમને બતાવીશ. પણ બ્રહ્મપુર એટલે અક્ષરધામ, એટલે અહીંયા ભાષાંતરમાં એ લોકોએ અક્ષરધામ લખી દીધું છે, પણ આગળ સ્પષ્ટ સંસ્કૃતના શ્લોકમાં બી અક્ષરધામ શબ્દ આવે છે, એ આપણે આગળ જોઈશું. હવે પછી શું થાય છે કે નારદજીને એ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે. અહીં જે ગોલોકમાંથી અક્ષરધામ આવેલું છે ત્યાં મૂળ સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા થાય છે. તો નારાયણ ઋષિ એમને શું કહે છે કે શ્વેતદ્વીપમાં મોકલે છે. એની આગળ ચર્ચા છે, બહુ વિસ્તૃત છે. શ્વેતદ્વીપમાં મોકલે છે અને ત્યાં જે મુક્ત છે, શ્વેત મુક્ત, જેને શ્વેત મુક્ત કહેવાય છે, એ નારદજીને પોતાની સાથે એ અક્ષરધામમાં લઈ જાય છે. એનું વર્ણન હવે આવશે. બરાબર છે. તો જે બ્રહ્માંડના જે આવરણો છે, બરાબર છે, કયા કયા આવરણો છે, તો એને પાર કરીને આ બધા મહત્તત્વ, પ્રકૃતિ, આ એક 10 ગણા અધિક આવરણો છે, અને પછી ગોલોકને પામે છે. બરાબર છે. અહીંયા સંસ્કૃતના શ્લોકમાં બી આવશે ગોલોકમ અદ્ભુતમ. બરાબર છે. એટલે ગોલોકને પ્રાપ્ત થાય. બરાબર. વિરજા નદીનો બી ઉલ્લેખ આવે છે આગળ. પછી બહુ વિસ્તૃત વર્ણન આવે છે કે ગોલોકમાં આગળ સત્સૃંગ પર્વત, વૃંદાવન આવે છે, અને પછી મધ્યમાં એક મંદિર દેખાય છે, એમાં મહાતેજ દેખાય છે. બરાબર છે. ચોકમાં દેખેલું મહાતેજ કેવું છે? તો જેની સંજ્ઞા અક્ષર બ્રહ્મ છે. બરાબર છે. જે અક્ષર બ્રહ્મ તેજ છે ભગવાનનું, એને દેખે છે. અને જે તેજ કેવું છે કે સચ્ચિદાનંદ રૂપ છે. અહીંયા બી આવશે સચ્ચિદાનંદ લક્ષણ. પછી આગળ કહે છે કે ભાઈ આ સચ્ચિદાનંદ રૂપ જે તેજને અક્ષર બ્રહ્મ નામથી કહેવામાં આવે છે. બરાબર છે. પછી એ તેજના મધ્યે એક સિંહાસન જુએ છે, અને એ સિંહાસનમાં એ કોના દર્શન કરે છે? તો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. બરાબર છે. આ સંસ્કૃતના શ્લોકમાં બી આપણે જોતા જઈએ. બરાબર છે. કેમ કે આમાં ભાષાંતર થોડું વિસ્તૃત કરી દીધું છે સમજાવવા માટે. પણ કેવા શ્રી કૃષ્ણ? પછી શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે છે. એટલે આમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનનું બહુ લાંબુ વર્ણન છે, એટલે થોડાક રેફરન્સ જોઈએ. કેવા શ્રી કૃષ્ણ? બરાબર છે. કે જેને ભક્તો પરમાત્માના નામથી કહે છે. કેટલાક ભક્તો એને પરબ્રહ્મ શબ્દથી કહે છે. બરાબર છે. પરાત્પર શબ્દથી બી કહે છે. બરાબર. એવા શ્રી કૃષ્ણ ભગવાનનું. હવે મુખ્ય વાત કે એ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે પાછા કોણ રહે છે? તો અહીંયા જો સુશીલા, લલિતા આદિ અનેક સખીઓના વનથી વીંટાયેલા રાધિકાજી અને લક્ષ્મીજી. બરાબર છે. સંસ્કૃતના શ્લોકમાં બી આપણે આનો રેફરન્સ જોઈએ કે આવું આવે છે. રાધાય ચ રમૈયા ચ. બરાબર છે. કે રાધિકાજી અને લક્ષ્મીજી ઉપચાર વડે સમર્ચન કરેલા છે, કે જે રાધિકાજી અને લક્ષ્મીજી પણ એમનું અર્ચન કરે છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું. એટલે જ હવે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પ્રથમ શ્લોકમાં કેમ આવું ધ્યાન કર્યું કે ભાઈ વામે યશ્ય સ્થિતા રાધા શ્રીસ્વ પક્ષસી યસ્થિત. બરાબર છે. કે જેના ડાબા પડખાને વિશે લક્ષ્મીજી, રાધિકાજી રહેલા છે, અને જેના વક્ષમાં લક્ષ્મીજી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણનું હું હૃદયમાં ચિંતન કરું છું. તો આ એમના મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે, કે જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે. બરાબર છે. ને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મૂળભૂત જે ગ્રંથ છે એમાં અક્ષરધામનો ઉલ્લેખ આવી રીતે જ કરેલું છે. બરાબર છે. આપણે આ વેદ વ્યાસ રચિત સ્કંદ પુરાણનો રેફરન્સ જોઈ રહ્યા છે. બરાબર છે. નહીં કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથનો રેફરન્સ લઈએ છીએ. ત્યારે આપણે વેદ વ્યાસ રચિત ગ્રંથનો રેફરન્સ લઈ રહ્યા છીએ. હવે આગળ શું કહે છે કે મૂર્તિમાન ધર્મદેવ 2 હાથ જોડી રહેલા છે. બરાબર છે. એટલે ધર્મદેવ પણ છે ત્યાં. બરાબર.
પછી આગળ આવે અને આગળ પછી વર્ણન આવે છે કે મૂર્તિ દેવી અને બીજા ધર્મદેવના બીજા અન્ય 12 પત્નીઓ છે એ પણ એ શ્રી કૃષ્ણની સેવામાં રહેલા છે, બરાબર છે. પછી એમાં ઘણું ખાસું વર્ણન આવે છે શ્રી કૃષ્ણ ભગવાન અને નારદજી વચ્ચે સંવાદ થાય છે. અને અહીંયા કયા શ્રી કૃષ્ણ ભગવાન, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની વાત નથી ચાલતી. અહીંયા જે ગોલોક મધ્યે અક્ષરધામ આવેલું છે એના શ્રી કૃષ્ણ ભગવાનની વાત ચાલે છે, બરાબર છે. હવે એક રેફરન્સ બતાવવાનો રહ્યો કે ભાઈ અક્ષરધામ શબ્દનો ઉલ્લેખ આવે છે કે નહીં, એ રેફરન્સ હું આગળ બતાવું તમને. 18માં શ્લોક નંબર 4, 5, 6, બરાબર છે. હવે તમે અહીંયા જોશો તો આ રહ્યો શબ્દ બ્રહ્મન અસ્મિન અક્ષરધામની, બરાબર છે. એટલે અક્ષરધામ શબ્દ આ સંસ્કૃતનો શ્લોક બતાવજો, એનો નંબર પણ છે અને અધ્યાય 18. એટલે કોઈને બીજી પ્રતમાં ચેક કરવું હોય કે ભાઈ આવું શ્લોક આવે છે કે નહીં એ ચેક કરી દે, બરાબર છે. અને એનું ભાષાંતર પણ કેવી રીતે કરેલું છે કે ભાઈ પ્રિય નારદ, એટલે શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામમાં બેઠેલા શ્રી કૃષ્ણ ભગવાન છે, નારદને શું કહે છે કે તમને મારા દર્શન થયા તેમ બીજાને ન થાય એમ નહીં કીધું. બીજા પણ મનુષ્યો જો પૂર્વક ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિક સંતગુણોએ સંપન્ન થાય તો તે પણ મનુષ્યો સર્વકારણ મારા સાક્ષાત દર્શન આ ધામમાં પામે છે. કારણ કે હું તો એકાંતિક ભક્તો જેને બહુ પ્રિય છે એવો છું. એટલે મને ભક્તિ જ પ્રિય હોવાથી જ તે જેમાં હોય તેને મારું દર્શન થાય છે. એટલે કહે છે કે મદ એકાંતિક ભક્તિસ્વ, બરાબર છે. એટલે જેને મારામાં એકાંતિક ભક્તિ હોય એને જ મારું દર્શન થાય છે, બરાબર છે. અને એ અક્ષરધામમાં મધ્યવર્તી સિંહાસનમાં તમારી સામે હું દ્રષ્ટિગોચર થયો તો એ રાધા લક્ષ્મી સાથે હું અખંડ બિરાજું છું, નિત્ય વસામી રાધા લક્ષ્મી તો, બરાબર છે. તો આ વાસુદેવ મહાત્મ્યમાં અક્ષરધામની શબ્દ બી આવી ગયો. એટલે ગોલોક ને અક્ષરધામ જુદું નથી, ગોલોકમાં જ જે વચ્ચેનું જે સ્થાન છે એને અક્ષરધામથી ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. આ વેદ વ્યાસ રચિત ગ્રંથના પ્રમાણમાં અક્ષરધામનો ઉલ્લેખ છે. એટલે મહારાજે બધી જગ્યાએ અક્ષરધામ ભગવાનના ધામનો ઉલ્લેખ અક્ષરધામ તરીકે કરેલો છે. હવે આપણે મુખ્ય શ્લોકો પર આવીએ, બરાબર છે. અધ્યાય 18, 42, 43. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન, જે અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન અને નારદ વચ્ચે જે સંવાદ ચાલે છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને વાત કરે છે કે મેં બ્રહ્માજીને જે વરદાન આપેલા છે કે હું કયા કયા રૂપે પૃથ્વી પર પ્રગટ થઈશ, બરાબર છે. તો એનું વિસ્તૃત વર્ણન આવે છે. એમાં આગળ રામ ભગવાનનું વર્ણન આવે છે, પછી કૃષ્ણ અવતારનું વર્ણન આવે છે. પછી અહીંયા આ 2 શ્લોકોથી કૃષ્ણ અવતાર પછીના એક અવતારનું વર્ણન આવે છે કે જે સ્વયં ભગવાનનો અવતાર છે, બરાબર છે. તો આ શ્લોકમાં શું કહેવા માગે છે, બરાબર. હવે મારું સંસ્કૃત એટલું સરસ નથી પણ તમને હું વાંચીને સમજાવું એટલે જો થોડા બી શબ્દો તમને ખ્યાલ આવશે તો એનું ભાષાંતર ખબર પડી જશે. તો મયા કૃષ્ણેન નિહિતા સા અર્જુનેન રણેસુયે પ્રવર્ત્ય સંત અસુરાસ્તે ત્વધર્મ યદાશિતો ધર્મ દેવા તદા મૂર્તો નરનારાયણ આત્મન પ્રવૃત્તિપી કલો બ્રહ્મન ભૂતવા સામગોત વિજય, બરાબર. હવે બધા એવું કહે છે કે આ શ્લોક પ્રક્ષિપ્ત થયેલા છે કે પણ એક વાત સાચી છે કે ભાઈ અહીંયા અમુક પ્રતમાં નરનારાયણ આત્મનાની જગ્યાએ નારાયણ મુનિ શબ્દ આવે છે, બરાબર. પણ આપણે પહેલાં જોયું કે નરનારાયણ અને નારાયણ મુનિ, તો નરનારાયણમાંના જે નારાયણ મુનિ છે એ નારાયણ મુનિ છે. અને જ્યારે નરનારાયણ આત્માને લખ્યું હોય, કેમ કે નરનારાયણ 2 સ્વરૂપે દેખાય છે પણ છે તો એ એક જ નારાયણ, સ્વયં નારાયણ જ છે. એટલે નરનારાયણ આત્મન એટલે એવો શબ્દ આવ્યો એટલે જે નારાયણ ઋષિ પોતે અવતાર ધારણ કરશે, બરાબર છે. એમને તો અવતાર ધારણ કરીને બદ્રિક આશ્રમમાં તો 1 કલ્પ સુધી રહી છે, પણ અહીંયા કળિયુગમાં અવતારની વાત થાય. એટલે બધા અમુક લોકો એવું કહે છે કે આ તો નરનારાયણના અવતારની વાત છે. ના, એવું નથી. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે પ્રવૃત્તિપી કલો બ્રહ્મન, એટલે કલયુગની પ્રવૃત્તિમાં જે આપણે એક આગળ રેફરન્સ જોયો કે નરનારાયણનો અવતાર ક્યારે થાય છે કે સ્વયંભૂ મન્વંતરમાં અને એના સતયુગમાં થાય છે. અને અહીંયા એ ધર્મને મૂર્તિ થકી નરનારાયણ આત્મન એટલે એ ફરીથી અવતાર ધારણ કરશે. તો ક્યાં અવતાર ધારણ કરશે? તો સામગોદ્વિજ એટલે સામવેદી બ્રાહ્મણ તરીકે એ જન્મ ધારણ કરશે, બરાબર છે. મેં એકદમ સંસ્કૃતના શ્લોકના આધારે રફ ભાષાંતર તમને સમજાવ્યું, બરાબર. હવે આ સ્વામિનારાયણનું પ્રકાશન છે એટલે થોડુંક એને વિસ્તૃત સમજાવે છે કે આ શ્લોકનો તમે અર્થ સમજી શકો, બરાબર છે. તો અહીંયા જે આગળ મેં પૂર્વ ભૂમિકા બાંધી હતી એ આ શ્લોકનું ભાષાંતર કરતાં પહેલાં એ લોકો સમજાવે છે કે ભાઈ આ શ્લોકમાં શું કહેવા માગે છે. એટલે શ્રી કૃષ્ણ પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતા, એટલે શ્રી કૃષ્ણ અવતારના વખતની વાત છે. તો એ વિચારે છે કે ભાઈ હું કલિયુગમાં ફરી અવતાર ધારણ કરીશ. એટલે પહેલાં ઉદ્ધવજીને આચાર્ય પદવી એટલે ટૂંકમાં જ્ઞાન આપે છે અને ઉદ્ધવજીને બદ્રિક આશ્રમમાં મોકલે છે. અને પછી એ શ્લોકનું ભાષાંતર આ લોકો કરે છે. અને જે મેં કહ્યું એ જ ભાષાંતર છે કે ભાઈ મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં હનેલા, બરાબર. હવે અહીંયા થોડુંક સમજણ બી આપી છે કે ભાઈ આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જેનો વધ કરે તો એ તો સ્વયં ભગવાન છે, તો એની તો સદગતિ થઈ જાય. તો અહીંયા કેવી રીતે સમજાવે છે
કે ભાઈ શ્રી કૃષ્ણને અર્જુને જે પણ અસુરોને હણ્યા મહાભારતમાં, તો એમાં જે શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ પડી, તો શ્રી કૃષ્ણ ભગવાને જાતે જે અસુરોનો નાશ કર્યો, એ લોકો તો સદગતિ પામી ગયા, પણ જેના પર શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ નથી પડી અથવા આમ તેમ ગમે ત્યાં એમનો વધ થયો છે અને એમને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે વેર છે, એટલે શું કહેવાય કે દુશ્મનાવટ છે, એટલે દ્વેષ છે, એ લોકો ફરીથી અસુર રૂપે, અને અસુરમય કેવા કે ગુરુને રૂપ, એટલે ધાર્મિક ગુરુ રૂપે અને ધાર્મિક રાજા રૂપે, કે જે ધર્મનું પ્રવર્તન નહીં કરે પણ અધર્મનું પ્રવર્તન કરશે કળિયુગમાં, એમના એ અધર્મને રોકવા માટે ફરી નરનારાયણ આત્માના ધર્મને મૂર્તિ થકી ફરી પ્રગટ થશે. બરાબર છે. એટલે અમને થોડુંક ભાષાંતર વિસ્તૃત સમજાયું છે. બરાબર. કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિમાં બરાબર ધર્મદેવ થકી, અને અહીંયા ભક્તિ દેવી નામ આપી દીધું છે, પણ એમાં મૂર્તિ શબ્દ વાપરી દીધો. મૂર્તિ એમનું નામ છે. બરાબર છે. નરનારાયણને નિમિત્ત કરીને. હવે અહીંયા એવું લખ્યું છે કે નરનારાયણને નિમિત્ત કરીને, એટલે નિમિત્ત તો નરનારાયણ બન્યા, પણ આવે છે પણ નારાયણ ઋષિ જ સ્વામિનારાયણ ભગવાન તરીકે આવે છે. પણ આપણે પહેલાં જોયું કે નારાયણ ઋષિ અને શ્રી કૃષ્ણની એકતા છે, એ બંને ભિન્ન નથી. બરાબર છે. અને એ અવતાર ધારણ કરીને શું કરશે, તો આપણે જે ઇન્સિડન્ટની વાત કરી કે ત્યાં દુર્વાસા મુનિનો શાપ થયો, તો એનો ઉલ્લેખ પણ આ વાસુદેવ મહાત્મ્યમાં છે 44ના શ્લોકમાં. બરાબર છે. આ 44મો શ્લોક. મુનિ શાપાંતા પ્રાપ્ત સરસી જનક આત્મન તતો વિતા ગુરુભ્યો સદ્ધર્મ સ્થાપ્યન જ. એટલે જે મુનિનો શાપથી જે ઋષિ અને પોતાના પિતા માતા પિતાને એ શાપથી મુક્ત કરશે. એટલે અહીંયા શું લખ્યું છે ભાષાંતર, હે અજ હું સદ્ધર્મની સ્થાપના કરતો દુર્વાસા મુનિના. બરાબર. અહીંયા ખાલી મુનિ લખ્યું છે, દુર્વાસા મુનિનું નામ નથી લખ્યું. એના શાપથી મનુષ્ય ભાવને પામનારા કયા ઋષિ, તો જે મરીચ્યાદિક બધા ઋષિ છે હતા, એમાં મૈત્રેય ઋષિ પણ આવી ગયા, ઉદ્ધવ પણ આવી ગયા, એ સહિત મારા માતા પિતા ધર્મ અને મૂર્તિ, એટલે અહીંયા ભક્તિ દેવી તરીકે સંબોધ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, કે બંનેની અસુરાંશ ગુરુ રાજા થકી રક્ષા કરીશ. બરાબર. આથી શ્રી કૃષ્ણના બીજા અવતાર રૂપ સ્વામિનારાયણ અવતાર કહ્યો. એટલે આ સ્વામિનારાયણનું પ્રકાશન છે, પણ આમાં બી સ્પષ્ટ એ લોકોએ માન્યું કે ભાઈ આ શ્રી કૃષ્ણના બીજા અવતાર રૂપ સ્વામિનારાયણ અવતાર કર્યો. બરાબર. હવે કેટલાક લોકો એવું કહે છે કે ના, આ તો કલ્કી અવતારની વાત છે. ના, કલ્કી અવતારની વાત આના પછીનામાં આવે છે. બરાબર છે. કે ભાઈ પછી કલ્કી રૂપે થશે આ રહ્યું. બરાબર છે. કે પછીના શ્લોકમાં કલ્કી અવતારની વાત આવે છે, કે જે દરેક શાસ્ત્રોમાં આવતી હોય છે કે કળિયુગના અંતે, તો કળિયુગના અંતે બધા અસુરોનો વિધ્વંસ કરવા માટે કલ્કી રૂપે પ્રગટ થશે. બરાબર છે. કલ્કી અવતાર. તો બધાને પ્રશ્ન થાય કે અહીંયા સ્વામિનારાયણ શબ્દ તો સ્પષ્ટ નથી, પણ પૂર્વ ભૂમિકા બાંધવાનો મુખ્ય ઉદ્દેશ્ય મારો એ જ હતો કે જે નરનારાયણ ઋષિ છે ત્યાં ઉદ્ધવજી ગયેલા છે, ત્યાં મૈત્રીજી ઋષિ પણ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ પણ જોયો, અને પછી હવે આપણે આ 3 શ્લોકને સમજ્યા. અને પછી આગળ એવું પણ કીધું કે મારા આટલા જ અવતારો નહીં, પરંતુ જ્યારે જ્યારે વેદોક્ત ધર્મનો અસુરો નાશ કરશે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે એ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ સ્વયં અવતાર ધારણ કરશે. હવે જે મેં આગળ કહ્યું હતું કે ઘણા લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એટલે નારાયણ ઋષિ કહેવાય, શ્રી કૃષ્ણ ભગવાન કેમ કહેવાય? તો અહીંયા સંવાદ કોનો ચાલે છે? શ્રી કૃષ્ણ ભગવાન અને નારદ. કયા શ્રી કૃષ્ણ ભગવાન? અક્ષરધામાધિપતિ. અને એ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના જ અવતારોની વાત કરે છે. બરાબર છે. અને નરનારાયણ અવતાર બી એમનો જ છે, અને એ અવતારનું નિમિત્ત કરીને અથવા એ અવતાર રૂપે એ અવતાર ધારણ કરશે. એટલે છે તો શ્રી કૃષ્ણ ભગવાન જ. અને મેં આગળ બી એક અભિન્નતા બતાવી દીધી કે જે નારાયણ ઋષિ છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન જ છે, ખાલી એમનું સ્થાન અલગ છે અને કાર્ય અલગ છે. અહીંયા એવું લખ્યું કે આથી શ્રી કૃષ્ણના બીજા અવતાર રૂપ સ્વામિનારાયણ અવતાર કર્યો. એટલે અભિન્નતા શું થઈ કે જે શ્રી કૃષ્ણ છે અક્ષરધામાધિપતિ, એ જ જે સ્વયંભૂ મન્વંતરમાં નરનારાયણ થયા. બરાબર છે. એટલે એક કલ્પ સુધી રહી છે. પછી 28મા મહાયુગમાં 28મા મહાયુગના દ્વાપર યુગમાં એ કૃષ્ણ અવતાર તરીકે આવ્યા. બરાબર છે. અને પછી એમાં જ કલયુગમાં એ સ્વામિનારાયણ ભગવાન તરીકે આવ્યા. એટલે એ કૃષ્ણ, મૂળ સ્વરૂપ કૃષ્ણ, નારાયણ ઋષિ, બદ્રિકાશ્રમના કૃષ્ણ અવતાર અને સ્વામિનારાયણ અવતાર, એ બધા વચ્ચે અભિન્નતા કઈ. એટલે એ તત્વ તો એક જ છે. બરાબર છે. એ આ તમને આખી જે મેં ભૂમિકા બધી એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. અને હજુ પણ કોઈને પ્રશ્ન હોય તો એ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. બરાબર છે. હું એવું નથી કે ભાઈ આ જે મેં સમજાવી દીધું એ જ સત્ય છે. બરાબર છે. હું કોઈ ઓપિનિયન લેવા માગતો નથી, કેમ કે આ તો મેં તમને બધા શાસ્ત્રોના આધારે સમજાવ્યું. બરાબર. અને હું જે રીતે સમજ્યો છું એવી રીતે સમજાવ્યું. એટલે એમાં પણ કોઈને પ્રશ્ન હોય કે ના ભાઈ આ કેવી રીતે, આ કેવી રીતે, તો તમે પ્રશ્ન પૂછી શકો છો. બરાબર. સનાતન ધર્મમાં એવું નથી કે ભાઈ કોઈ એક વ્યક્તિ કે એ જ સાચું. સનાતન ધર્મનો પાયો પ્રશ્ન પર જ આધારિત છે. કે આપણે કોઈ બી શાસ્ત્રનું જ્ઞાન જોશો, ઇવન શ્રીમદ ભાગવત પણ જોશો, તો શ્રીમદ ભાગવતમાં શું છે, પરીક્ષિત રાજા છે એ સવાલો કરતા જ જાય છે, અને સુખદેવજી એમને એ પ્રમાણે ઉપદેશ આપે છે. એમાં મોનોલોગ નથી કે ભાઈ સુખદેવજી કહે છે બસ તું ચૂપ થઈને બેસી જાઉં, જે બોલું એ સાંભળ્યા કર.
એવી રીતે સત્સંગી જીવન ગ્રંથ બી એવી રીતે છે કે પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે, સ્વામિનારાયણ ભગવાન એનો જવાબ આપે છે. વચનામૃત ગ્રંથ બી જોઈ લો કે એમાં બી પ્રશ્ન ઉત્તર જ છે, એમાં બી મોનોલોગ નથી કે ભાઈ ચલો સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા થઈ કે હું જવાબ આપ્યા કરું અને તમે લોકો સાંભળ્યા કરો. સેમ ગીતા, ભગવદ્ ગીતા, જે ભગવદ્ ગીતામાં પણ અર્જુન જ્યાં સુધી એના પ્રશ્નોના ઉત્તર નથી મળતા ત્યાં સુધી એ પ્રશ્ન ચાલુ જ રાખે છે, બરાબર, અને કૃષ્ણ ભગવાન એને સચોટ ઉત્તર આપે છે. એવી રીતે પ્રશ્ન ઉત્તર છે એ સનાતન ધર્મનો પાયો છે કે તમે જેટલા પ્રશ્નો કરશો એટલું જ્ઞાન વધશે, બરાબર છે. એટલે એવું નથી કે તમારે આમાં કોઈ શંકા ના કરવી, શંકા હોય તો પ્રશ્ન પૂછવા, અને જો મને ટાઈમ હશે ને મને આવડશે એ પ્રશ્નના ઉત્તર તો હું તમને આપીશ ને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. હવે તમે લોજિકલી વિચાર કરો કે તમે જે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો છો, બરાબર છે, અને તમને ખબર પડે કે એ શ્રી કૃષ્ણ ભગવાન કોઈ બીજા રૂપે અવતાર ધારણ કર્યો છે અથવા મારા ગુરુ રૂપે થઈને આવ્યા છે, અને તમને એ ખબર બી પડી જાય કે ભાઈ કેમ કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર સદગુરુ રૂપે થયો છે, બરાબર છે, કેમ કે એ આચાર્ય બન્યા ઉદ્ધવ સંપ્રદાયના. એટલે એ શ્રી કૃષ્ણ અવતાર રાજા રૂપે થયો હતો અને જે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે એ સદગુરુ રૂપે થયો હતો, સંત રૂપે થયો હતો, બરાબર છે. એટલે પણ ત્યારના જે સમકાલીન જે એમના જે સંતો અને હરિભક્તો હતા એમને ઓળખાણ થઈ કે ભાઈ આ જે આપણા જે આચાર્ય છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે, બરાબર છે. તો એની ઓળખાણ થાય તો એની કેટલી મોટી પ્રાપ્તિ કહેવાય, બરાબર છે, અને કેવી પ્રાપ્તિ કહેવાય કે ભાઈ જેવી ગોપીઓને સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ હતી અને હનુમાનજીને વાનરો એ વખતે જે શ્રી રામની પ્રાપ્તિ થઈ હતી એવી પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ કહેવાય, બરાબર છે. એટલા માટે જ ખાસ કરીને આપણા જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે નંદ સંતો છે એમને શ્રી કૃષ્ણ ભગવાન માટે વપરાતા બધા વિશેષણો સ્વામિનારાયણ ભગવાન માટે પણ વાપર્યા છે, કેમ કે એ લોકો પણ સમજી ગયા હતા કે ભાઈ આ જે સહજાનંદ સ્વામી અમારા ગુરુ રૂપે છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે, બરાબર છે. એટલે આ વાત લોજિકલી બી તમને સમજાય એવી છે, બરાબર. હવે આપણે બીજા પ્રશ્નો પર આવીએ. બધા ઘણા લોકો બહારના લોકો કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનું ખોટો રીતે પ્રચાર કરે છે કે એમનું ઓરિજિનલ નામ તો પાંડે હતું, શું કહેવાય છે, ઘનશ્યામ પાંડે હતું, એમના પિતાનું નામ તો હરિપ્રસાદ પાંડે હતું ને એમને ધર્મદેવને ભક્તિ માતા કહી છે. ના, તો અસલમાં ભગવાન સ્વામિનારાયણના બાળપણનું નામ શું હતું? હરિ, કૃષ્ણ અને ઘનશ્યામ, બરાબર છે. અને રામાનંદ સ્વામી એટલે એમના ગુરુએ જ્યારે દીક્ષા આપી ત્યારે એમનું શું નામ પાડ્યું? સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ, બે નામ પાડ્યા. નારાયણ મુનિ નામ પણ કેમ પાડ્યું કે એ એમના ગુરુ પણ એમને ઓળખી ગયા હતા કે જે આ બદ્રીપતિ નારાયણ છે એ સ્વયં આવ્યા છે, એટલે એમનું નામ એક નારાયણ મુનિ પાડ્યું. હવે એમના માતાનું નામ અસલમાં બાળા હતું, પ્રેમવતી. પણ આપણે જે ઇન્સિડન્ટ જોયો કે ભાઈ જે મૂર્તિ દેવી છે એમને જે સાપ થકી અવતાર ધારણ કર્યો એટલે બીજો જન્મ ધારણ કર્યો, એટલે એમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિ દેવી અથવા એમને શ્રી કૃષ્ણની ભક્તિથી આ ભગવાનને પ્રાપ્ત કર્યા હતા, એટલે ભક્તિ દેવી તરીકે પણ કહેવાય છે, બરાબર છે. અને પિતાનું નામ બધા હરિપ્રસાદ પાંડે કહે છે પણ એમનું અસલ નામ દેવ શર્મા હતું, બરાબર છે. અને હરિપ્રસાદ એટલા માટે કહેવાતા હતા કે એમને જે હરિ જેવા પુત્રનો પ્રસાદ પ્રાપ્ત કર્યો એટલે હરિપ્રસાદ, અને એ ધર્મનો અવતાર છે એટલે એમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મદેવ તરીકે કહેવાય છે, બરાબર છે. એટલે આ આપણને ક્લિયર થઈ ગયું કે નારાયણ ઋષિ કે જે શ્રી કૃષ્ણ છે એ જ શ્રી સહજાનંદ સ્વામી તરીકે આયા કળિયુગમાં. જે ઉદ્ધવજી હતા એ રામાનંદ સ્વામી તરીકે આવ્યા, બરાબર, શ્રી સહજાનંદ સ્વામીના ગુરુ. હવે એક ક્વેશ્ચન રહી ગયું કે મૈત્રેયજી ઋષિ કઈ ગયા? કેમ કે આપણે સત્સંગી જીવનમાં જોયું કે એ ઋષિ પણ ત્યાં હતા, તો મૈત્રેયજી ઋષિ આવ્યા છે? અસલમાં તો જેટલા પણ ઋષિના નામ સત્સંગી જીવનમાં મેં બતાવ્યા એ બધા જ ઋષિ ભગવાન સ્વામિનારાયણના વખતમાં આવ્યા અને નંદ સંતો તરીકે ભગવાન સ્વામિનારાયણ જોડે રહ્યા. અને એમાં જે મૈત્રેયજી ઋષિ કોણ હતા ને એનો બી સંદર્ભ સત્સંગી જીવનમાં આવે છે, આપણા વેદ વ્યાસ રચિત ગ્રંથોમાં નથી આવતો. તો એનું સિક્રેટ પણ હું તમને અત્યારે બતાવી દઉં. તો આપણે જે સત્સંગી જીવન ગ્રંથ કોણે લખ્યો હતો? સતાનંદ મુનિ સ્વામીએ. આપણે સતાનંદ મુનિ સ્વામીનું વૃત્તાંત પણ પહેલાં જોયું કે એ જ બદ્રિકાશ્રમનું એમના જે રચેલા ગ્રંથમાં સત્સંગી જીવનમાં બદ્રિકાશ્રમનું વર્ણન આવે છે. અને એમાં જ્યારે પૂર્વાશ્રમમાં એ ત્યાં જાય છે, નારાયણ ઋષિના દર્શન કરે છે અને પછી સહજાનંદ સ્વામી જોડે આવે છે અને સહજાનંદ સ્વામી પાસે આવીને ફરીથી એમનામાં નારાયણ ઋષિનું અને ગોલોક જે અક્ષરધામના અધિપતિ છે એ શ્રી કૃષ્ણનું દર્શન કરે છે, બરાબર છે. અને પછી એ પોતે ત્રિકાલ યજ્ઞ થાય છે, એમને પૂર્વજન્મનું જે જ્ઞાન છે થાય છે કે હું પૂર્વજન્મમાં કોણ હતું. તો અહીંયા લખે છે કે સતાનંદ મુનિ પોતે પણ મૈત્રેય ઋષિનો અવતાર છે, આ પણ જાણ્યું. એટલે એમને એ જાણ્યું કે હું પૂર્વજન્મમાં મૈત્રેય હતું. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં લખેલું છે, બરાબર છે. એટલે આ જે સત્સંગી જીવન ગ્રંથ છે એ પણ કોણે લખ્યો છે કે સતાનંદ મુનિ, કે જે મૈત્રેયજી ઋષિનો અવતાર છે એમને જ લખેલો છે, બરાબર છે. અને એમની જે ઈચ્છા હતી કે હું ભગવાનના ચરિત્રનો ગ્રંથ લખું, તો પછી એ આ એમની આજ્ઞાથી ભગવાનના જન્મ અને કર્મરૂપ દિવ્ય ચરિત્ર એનો ગ્રંથ લખે છે, જેને આપણે સત્સંગી જીવન કહીએ છીએ. અને પછી જે સુવ્રત મુનિ એટલે એમના શિષ્ય છે એ આખી કથાનો પ્રારંભ કરે છે, બરાબર છે. આ સિક્રેટ હતું. હવે સૌથી અનફોર્ચ્યુનેટ શું છે, બરાબર છે, કે
અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલા બધા વિભાગો પડી ગયા છે અને બધા એકબીજાની હરીફાઈમાં એટલા બધા સિદ્ધાંતો પણ બદલી નાખવામાં આવ્યા છે, બરાબર છે. એ બહુ દુઃખદ વાત છે, બરાબર. કોઈ શાસ્ત્રના આધારે નહીં, પણ કોઈએ કહેલી, કોઈએ સાંભળેલી વાતો પરથી એકદમ બધા સિદ્ધાંતોમાં ફેર બદલ કરીને બધાને અલગ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન આપવામાં આવે છે, બરાબર છે. એ બહુ દુઃખદ બાબત છે કે ભાઈ જે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ સ્વીકારેલું છે કે ભાઈ અક્ષરધામનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે, એને પણ અત્યારના લોકોએ બદલી કાઢ્યું છે. પછી સ્વામિનારાયણ અને શ્રી કૃષ્ણ વચ્ચે પણ ભેદ ઊભો કરી દીધો છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન તો શ્રી કૃષ્ણ કરતાં મોટા, બરાબર છે. એ રીતે બહુ ભેદ ઊભો કરી દીધો છે. અસલમાં આપણે જે શાસ્ત્ર આધારે જોયું એમાં તો બંને એક જ છે, બરાબર છે. અને આ તમે જે મૂળભૂત ગ્રંથો વાંચશો તો પણ તમને આ જ વસ્તુ જોવા મળશે. પછી ભગવાનના નામો વચ્ચે ભેદ, ધામો વચ્ચે ભેદ, ભગવાનના જે સનાતન અવતારો કહેવાય શ્રી રામ, શ્રી કૃષ્ણ, એના વિશે મનગઢત વાર્તાઓ, કલ્પનાઓ કરીને એના પ્રત્યે એ જે અનુયાયીઓ છે એમાં દ્વેષ ભાવના એક આવી ગઈ છે કે શ્રી રામ શ્રી કૃષ્ણને જોઈને પગે પણ નથી લાગતા, એવા પણ મેં જોયેલા છે લોકો, બરાબર છે. તો આ બધી વાતોનું ખંડન હવે આપણે આગળની વિડીયોમાં કરતા રહીશું, અને એ પણ શાસ્ત્રના આધારે, અને બધા શાસ્ત્રના આધારે, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રના આધારે અને બીજા શાસ્ત્રના આધારે, બરાબર છે. લાસ્ટમાં આ વિડીયોનો ઉપસંહાર અને ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મત આપણે આ એક શ્લોકથી સમજીશું કે ભાઈ ભગવાન કૃષ્ણ દ્વારા પ્રભુત થયેલા, બરાબર છે, એટલે જ્ઞાન મેળવેલા ઉદ્ધવ ફરીથી શ્રી રામાનંદના રૂપમાં, બરાબર છે, અને કોની સૂચના અનુસાર? ભગવાન કૃષ્ણની સૂચના અનુસાર બ્રહ્માંડના લાભ માટે પ્રગટ થયા, બરાબર છે. અને તે શ્રી કૃષ્ણ શ્રી સહજાનંદના દિવ્ય સ્વરૂપમાં ફરીથી પ્રગટ થયા અને તેમને તેમના ગુરુ માન્યા, એટલે કે શ્રી સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. કારણ કે ઉદ્ધવ સંપ્રદાય માને છે કે આ તે છે. એટલે શું માને છે ઉદ્ધવ સંપ્રદાય? કે રામાનંદ સ્વામી ઉદ્ધવ હતા અને જે શ્રી સહજાનંદ સ્વામી છે એ શ્રી કૃષ્ણ હતા. એટલે આ સંપ્રદાયનું ઓરિજિનલ નામ ઉદ્ધવ સંપ્રદાય છે, પણ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્ર એટલે ભગવાનનું એક નામ આપ્યું અને એ બહુ પ્રચલિત થયું. એટલે બધા સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખવા લાગ્યા. એટલે પાછળથી આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પણ ઓળખાવા લાગ્યો, બરાબર. ફરીથી ડિસ્ક્લેમર હું રિપીટ કરી દઉં છું કે ભાઈ આ વિડીયોથી કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિનો પ્રચાર નથી કે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિનો વિરોધ પણ નથી, બરાબર છે. આ વિડીયો ફક્ત જાણકારી અને મેં જે રીતે સમજ્યું છે અથવા જે રીતે મૂળભૂત શાસ્ત્રોમાં વર્ણન આવે છે એ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. તો આમાં જેને પણ કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. જો મારી અનુકૂળતા હશે તો હું એ કમેન્ટના જવાબ હું આપીશ, બરાબર છે. તો આને આપણે વિરામ આપીએ. જય શ્રી સ્વામિનારાયણ. આગળની વિડીયોમાં આપણે ફરીથી મળીશું.